હાલો 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બચ્ચાઓ ગુડ મોર્નિંગ. 1 મિનિટ આમ તો 3-4 મિનિટ જેવું લેટ થઈ ગયું. હા, અવાજ આવે છે મારો? અમે ઓડિબલ? થોડોક અવાજ ખુલ્યો છે હવે. ચાલો સરસ. ઓકે, બે લાઈટ ચાલુ છે એટલે. હા, ચાલો. ગુડ મોર્નિંગ બચ્ચાઓ ગુડ મોર્નિંગ. સોરી ફોર બીંગ લેટ. ચાલો. આજે સવારમાં આવતો હતો ને તો રસ્તામાં મને એક ભજન ચડી ગયું મારા મગજમાં કે થોડો ફાટલો અવાજ છે એટલે થોડું ઓલું લાગશે તમને, પણ ખબર નહીં એમ મજા આવી ગઈ. રોડ ઉપર જોર જોરથી ગાતો આવતો હતો ભાઈ, મોજ ચડી ગઈ હવારમાં. હરી બિન કોઈ ન તેરા સમજ નર, હરી બિન કોઈ ન તેરા રે ઓ जी. 4 दिन की चांदनी बीते, 4 दिन की हाँ, 4 दिन की चांदनी बीते, आगे घोर अंधेरा रे ओ जी. ફાટલ સ્પીકર યસ. તો આ હકીકતમાં આપણા જીવનનો એક સાર છે. હરિબિન કોઈ ન તેરા સમજ નર, હરિબિન કોઈ ન તેરા. એવી જ રીતે ટેક્સ્ટ બુક બિન કોઈ ન તેરા સમજ નર, ટેક્સ્ટ બુક બિન કોઈ ન તેરા. 4 દિન કી ચાંદની બીતે, કદાચ રજાઓ આવે, થોડી ક્યાંક પ્રસંગ હોય, ક્યાંક મજા કરવા જઈએ, ફરવા જઈએ, 4 દિન કી ચાંદની બીતે, આગે ઘોર અંધેરા રે બેટા. એમાં આપણે પ્રકાશ જલાવવાનો છે ને આપણો રસ્તો ક્લિયર કરવાનો છે. સમજ્યા? એટલે ખાસ છોકરાઓ થોડું હવે ફોકસ કરજો બોર્ડ ઉપર. પરીક્ષાઓ બહુ જ નજીક છે, કોઈ દૂર નથી. સાયન્સમાં ફાટલ સ્પીકર હતું આકૃતિના લેક્ચરમાં. અહીંયા સાકર 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી આપણે રિવાઇઝ કરવાનું છે. એમાં સૂત્ર આપણી પાસે 2 સૂત્ર છે, મેઇન 2 સૂત્ર છે, મુખ્ય 2 સૂત્ર છે કે એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી અને એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને જો લાસ્ટ ટર્મ આપ્યું હોય, છેલ્લું પદ આપ્યું હોય અને પદોનો n પદોનો સરવાળો કે તો એસએન બરાબર n/2 કૌંસમાં a પ્લસ an અથવા તો a પ્લસ એલ. આવી રીતે મુખ્ય 2 અને એનું પેટા સૂત્ર ત્રીજું જે છે એ બીજાનું પેટા સૂત્ર છે. એટલે એ સૂત્ર આધારિત બધા દાખલાઓ છે. કાંઈ નવીન નથી, કાંઈ જ નવીન નથી. આમાં અઘરા દાખલાઓ તમને લાગે છે અઘરું છે જ નહીં. બહુ સિમ્પલ ફંડામેન્ટલ મેં આપેલું છે. બહુ સિમ્પલ ફંડામેન્ટલ મેં આપ્યું છે કે એન મું પદ એ એન થાય. ખાલી એટલું તમે જો યાદ રાખો ને, એન મું પદ એ એન થાય એટલે તમારે ખતમ કહાની જ થઈ જાય. એકદમ ચિંતા મુક્ત થઈ જાવ. એન મું પદ એ એન થાય, 5મું પદ 75 થાય. બીજું હવે એક ટ્રીક, નાની એવી ટ્રીક આપી દઉં કે સાંભળજો. એન છે ને એ ક્યારે સમાંતર શ્રેણીનો ભાગ નથી. આર્ય આર્ય ઘેરે બેઠો બેઠો હળી કરે છે.
ચાલો, એન છે ને એ સમાંતર શ્રેણીનો ભાગ નથી. હલો, રેડી ઉઠી ગયો અત્યારમાં લ્યા? તને ખબર હતી મારો લેક્ચર છે? વાહ, ના ના રેડી જ છે, મેં સીધું સ્ટાર્ટ જ કરી દીધું તું. ઓકે, સારું હાલ હોઈ જા પાછો. આર્ય ઘરે છે તેમ છતાં અહીંથી ડેસ્કટોપ ચાલુ કરી એની રીતે કંઈક સેટ, ખબર નહીં હું સેટિંગ કરીને ગયો છે. બહુ 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 ક્રિમિનલ માઇન્ડ છે એનું. ક્રિમિનલ ઇન ધ સેન્સ પોઝિટિવ વેમાં. ન્યૂ સ્ટુડન્ટ છો ખુશીલ? ઓકે. આર્ય આપણો ટેકનિકલ ડિપાર્ટમેન્ટ સંભાળે આપણી પાસે. અહીંયા જે કંઈ પણ સેટલમેન્ટ હોય, 4 સ્ટુડિયોનું મેનેજમેન્ટ હોય, એમાં તમારી સામે જે લેક્ચર ચાલુ કરું ને એ પહેલાંની એક પ્રોસિજર હોય. અમુક કી નાખવાની હોય, સ્ટ્રીમ કી નાખવાની હોય, એ સેટલમેન્ટ હોય આખું. એ આર્યભાઈ જોયો. એટલે અત્યારે મેં કીધું કેમ સ્ક્રીન ફરવા માંડી અચાનક જ, તો જોયું arya@vidyakul.com સાથે શેર કરેલી હતી સ્ક્રીન. હા, 2 પીસી વાળા. એ 2 પીસી વાળા આર્યભાઈ. અત્યારમાં સીધું જોયું, મેં કીધું આ સ્ક્રીન શેર બતાવે કે arya@ ફોન કર્યો. મેં ભાઈ શું છે કે હા હું ચેક કરતો રેડી છે ને બધું એમ. અત્યારે હું એકલો જ હોય, અત્યારે કોઈ સ્ટુડિયો હોય નહીં સવારમાં. છોકરાઓ તમને નહીં ખબર હોય હકીકતમાં ટીમ બહુ આની પાછળ ટીમ બહુ મહેનત કરે. જો પાછું એને શેર કર્યું છે, હવે કંઈ ખબર નહીં શું કરવા હાટું. ચાલો હવે જુઓ, એન છે ને એ ક્યારેય સમાંતર શ્રેણીનો ભાગ નથી, પણ એન છે ને એ સમાંતર શ્રેણીનો ભાગ છે. જેમ કે હું તમને એમ કહું કે ભાઈ 10, 12, 14, 16, 18, હું એમ કહું 1, 2, 3, 4, પાંચમું પદ 18 છે, તો 5 છે ને એ ક્યાંય નથી. જો પણ 18 છે ને એ સમાંતર શ્રેણીમાં છે. ફરી એક વખત, પાંચમું પદ 18 છે, 5 એ સમાંતર શ્રેણીનો ભાગ નથી, પણ 18 એ સમાંતર શ્રેણીનો ભાગ છે. બસ આટલો બેઝિક ફંડા છે. આ ક્લિયર કરી લ્યો ને એટલે આખા દાખલા બધા આવડશે તમને. ડન છે? મગજમાં ક્લિયર છે બેટા? સોરી, મગજમાં ક્લિયર છે દીકરાઓ? હું કહું સાતમું પદ 17, તો 7 એ સમાંતર શ્રેણીનો ભાગ નથી, પણ 17 એ સમાંતર શ્રેણીનો ભાગ છે. કીધું મેં જોશી ઉર્મી. હું એમ કહું કે 15મું પદ 75 છે, તો 15 એ સમાંતર શ્રેણીનો ભાગ નથી, એમ આમાં ન આવે, પણ 75 એ સમાંતર શ્રેણીમાં આવે. 5મું પદ 18 છે, તો 5 એ તો નંબર ઓફ છે, ગણતરીની સંખ્યા છે, ગણીએ છીએ આપણે. ડન. પણ હા, 18 એ સમાંતર શ્રેણી. ઓકે, એ જ રીતે હવે આપણી પાસે ફિબોનાકી શ્રેણી કદાચ હેતુલક્ષીમાં પૂછાય. ફિબોનાકી શ્રેણી શું છે? 1 થી શરૂઆત કરી, એમાં 0 ઉમેરીએ એટલે આનું આ જ સરવાળો કરીએ 1, આ બેનો સરવાળો કરીએ એટલે 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 8 21, એટલે ક્રમશઃ પદોનો સરવાળો કરતા જાઓ. ફિબોનાકી શ્રેણી રચે. ફિબોનાકી જનરલી આપણી ઓલું આવતું નથી ક્યારેય, પણ કદાચ જોણી કાઢવી હોય ને તો પૂછે. 1 માર્કમાં પૂછી શકે ફિબોનાકી શ્રેણી લખો. 1 માર્કમાં બની શકે આજે મારી અંદરથી સવાલ નીકળો હોય અને પેપરમાં આવી પણ જાય. ફિબોનાકી શ્રેણી લખો. પૂરું થઈ ગયું. બોદરિયા ક્રિષ્ના બેટા પીડીએફ મળી જાય હો, સ્ક્રીનશોટ નથી લેવો આપણે, પીડીએફ મળી જાય. ફિબોનાકી શ્રેણી 1 થી શરૂઆત કરી, એને લખી નાખો એટલે 1 1, પછી આને આમ ઉમેરો, આમ જતા જાઓ. 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 8 1. હલો, રેડી? એટલે આ થઈ ફિબોનાકી શ્રેણી. ઉદાહરણ 1 હેતુલક્ષીમાં આવી શકે, તો એમને રાખ્યું છે મેં, કદાચ આવું પૂછે તો આપણને આવડતું હોવું જોઈએ. સમાંતર શ્રેણીમાં શું શું છે? એન બરાબર a + n - 1 * d, 4 વસ્તુ છે. એન, એ, એન અને ડી. ફરી એક વખત 4 વસ્તુ છે સૂત્રમાં. એન, એ, એન અને ડી. ડી શું છે? તફાવત છે, બે પદો વચ્ચેનો તફાવત છે. કેમ મળે? બીજા પદમાંથી પહેલું પદ જાય તો તફાવત મળે. હું તમને એમ કહું તમારી પાસે અત્યારે 50 રૂપિયા છે અને થોડી વાર રહીને 100 રૂપિયા થયા, તો તફાવત કેટલો મળે? હું કહું તમારી પાસે અત્યારે 50 છે, 2 કલાક પછી તમારી પાસે 100 રૂપિયા થયા, તફાવત કેટલાનો મળે? ફટાફટ જલ્દી. 50નો. કેમ ખબર પડી? તો કે 100 માંથી 50 બાદ કર્યું ત્યારે, એટલે કે 50 ઉમેરાણા +50. એ જ વસ્તુ હું તમને કહું કે અત્યારે તમારી પાસે 100 રૂપિયા છે, થોડી વાર રહીને 50 રૂપિયા થયા, તો તફાવત કેટલાનો આવ્યો? અત્યારે 100 છે, પછી 50 થયા,
મતલબ તફાવત કેટલાનો આવ્યો? -50નો. 50નો ઘટાડો થયો. હાલો, 50નો ઘટાડો થયો. કન્સેપ્ટ ક્લિયર? બીજી પરિસ્થિતિમાંથી પહેલી પરિસ્થિતિમાં જાય ને ત્યારે તફાવત મળે. ધોરણ 9 યાદ કરો. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, ત્યારે તમને વેગનો તફાવત મળતો હતો, વેગમાં થતો ફેરફાર મળતો હતો, અને છેદમાં સમય કરી નાખો એટલે પ્રવેગ થઈ જતો હતો. હાલો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કોઈ પણનો ફેરફાર, અંતરમાં થતો ફેરફાર, બીજી પરિસ્થિતિમાંથી પહેલી પરિસ્થિતિ બાદ કરો એટલે તમને તફાવત મળે. એ જ રીતે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તફાવત મળે. કોઈને તકલીફ છે આમાં? સાહેબ બીજામાં પહેલું કેમ, પહેલામાં બીજું કેમ? નહીં. સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું. હવે એ તો કે પેલું પદ હોય એને એ કહેવાય, પેલું પદ હોય એને એ કહેવાય. બે પદ વચ્ચે તમે 1/2 -3/2 એટલે 1/2 -3/2 1 -3/2 -2/2 -1. તફાવત કેટલો છે? -1 ડી. ઓકે, હવે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે આપણે શું કરવાનું? D1 D2 અને D3 મેળવવાના. સોરી, D1 D2 અને D3 મેળવવાના. ઓકે, D1 એટલે A2 - A1, બીજું પદ માઇનસ પેલું પદ, પેલા થઈ ગયા 6. પેલો તફાવત કેટલો આવ્યો? 6 નો. આને કહી દઉં D1. પછી આ બીજો તફાવત 16 - 10 એટલે 6. અથવા તમારે આમ લખવું હોય તોય ચાલે. D2 બરાબર ત્રીજું માઇનસ બીજું, D3 બરાબર ચોથું માઇનસ ત્રીજું, એટલે કે 22 - 16. તો અહીંયા સીધી વાત છે. D1 બરાબર D2 બરાબર D3 બરાબર D બરાબર 6 છે. બધાય હરખા છે, તો સમાંતર શ્રેણી છે. અને એના પછીના બે પદ કીધા છે. એના પછીના બે પદ એટલે પેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ જોઈતું હોય. મેં તમને બહુ સિમ્પલ ખબર હોવી જોઈએ. પાંચમું પદ એટલે A + 4 વખત D. તમારે જોવું હોય તો જો અહીંયા અમારે 16 જોતા હોય તો આ 4 માં કેટલી વખત હું ઉમેરવા પડે? એક વખત D, બીજી વખત D, એટલે મને 16 મળે. ત્રીજું પદ હોય તો A + 2 વખત D. ચોથું પદ મેળવવું હોય તો A + 3D, એક વખત D, બે વખત D, 3 વખત D ઉમેરું ત્યારે મને ચોથું પદ મળે. એટલે A + 50D હોય તો મને કેટલામું પદ મળે? શ્રેણી વગર તફાવત ક્યાંથી મળે ખુશીલ? હે, વરરાજો ને કન્યા વગર લગ્ન કેમ કરવા? શ્રેણી તો જોઈ ને બેટા, એમનો તફાવત ક્યાંથી મળે? યસ, A + 50 વખત D કરીએ તો 51 આવે. એટલે ખુશીલ શ્રેણી વગર તફાવત ન મળે હો. ચાલો, એટલે હવે પાંચમું પદ જોઈતું હોય તો A + 4D. તો A કેટલા છે? 4. D કેટલા છે? 6. એટલે 4 + 6 = 24 ને 4 = 28. એટલે પાંચમું પદ આપણને કેટલામાં મળ્યું? 28. હા, કદાચ તમે ઓલું કહેતા હોય ખુશીલભાઈ, D બરાબર AM - AN / M - N, એ આગળ આવે તો કહું. હા, તમને કદાચ એમ થાય લે એમે પાછા તમે નવા સ્ટુડન્ટ છો એટલે કદાચ તમને એમ થાય કે લે સાહેબને નથી આવડતું લાગતું કે D બરાબર AM - N. મને તો આવડે છે કે છેદમાં M - N, પણ એ D અલગ છે. જ્યારે પાંચમું પદ 17 ને સાતમું પદ 19 એવું કંઈક આપ્યું હોય ને ત્યારે આ વસ્તુ શક્ય બને. એક જ સ્પેસિફિક કેસમાં આ વસ્તુ શક્ય બને, બાકી ન બને. ચાલો, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. જો -2 2 -2 2 -2 એ પ્રકારના દાખલાને ચેક કરવાનું. D1 A2 - ચેક કરવા વાળો દાખલો સમાંતર શ્રેણી છે કે નહીં, તો નથી. પહેલામાં તફાવત 4 આવે, પછી -4 આવે. અહીંયા જો 1 1 1 2 2 2 3 3 3, આપણે શું ચેક કરીએ? 1 - 1 0, 1 - 1 0. હાલો, બે હરખા આવ્યા, 0 થઈ ગયું, મતલબ સરખા આવ્યા તફાવત. પણ 2 - 1 કરો તો 1 આવે છે, એટલે કે તફાવત સરખો નથી. D1 બરાબર D2 તો છે, પણ D3 નથી સરખા, તો સમાંતર શ્રેણી નથી. પ્રથમ પદ અને સામાન્ય તફાવત, આ બધા લલ્લુ પપ્પુ દાખલા એટલા માટે રાખ્યા છે. જનરલી હું રિવિઝનમાં આ વસ્તુ નથી કરાવતો. આ બધા લલ્લુ પપ્પુ કન્સેપ્ટ છે, નથી કરાવતો. બટ સ્ટીલ એટલા માટે કરાવ્યું છે અને એટલા માટે રાખ્યું છે, કાંઈ બોર્ડવાળા નક્કી નહીં. 3 વખત બેટા વિઠ્ઠલ મોદી, 3 વખત D1 D2 D3.
અને જો કે રકમ જોતા જ તમને ખ્યાલ આવી જાય, પણ આપણે દર્શાવવું પડે. માનો ચોથી જગ્યાએ હોય, આની જગ્યાએ આમ હોય 1 1 1 1 2 2, 4 વખત 1 આપ્યા હોય તોય તમને આગળ જતા ખબર પડી જ જાય તફાવત સરખો નથી એમ, તો 4 વખત ખેંચી લેવાનું. બાકી જનરલી 3 માં જ જવાબ આવી જશે, ખબર પડી જશે. 3 જ નક્કી કરી દેવાના, 3 માં જ. 3 ઓકે. સમાંતર પ્રથમ પદ આ એટલા માટે કરાવું, જી હા, આ એટલા માટે કરાવું છું, કાંઈ નક્કી નહીં બોર્ડનું. આવું હેલું પૂછે તો એક વખત નજર સમક્ષથી નીકળી ગયો હોય તો આપણને સરળતા રહે. ચાલો હવે અહીંયા જુઓ, સમાંતર શ્રેણી આપી છે 2 7 12 10મું પદ શોધો. કેટલામું પદ? 10મું પદ. 10મું પદ જોઈતું હોય તો nમું પદ એ n થાય, 5મું પદ 25 થાય. એવી જ રીતે આપણે કેટલામું જોઈએ છે? 10મું પદ કેટલું નથી આપ્યું તો શોધવાનું. એટલે ઇન શોર્ટ હું અહીંયા આમ લખું છું, આમ 10મું પદ નથી ખબર આપણે, એટલે શોધવાનું છે. તો જો આ n કોણ થઈ જાય? ઘણા એમ કે સાહેબ n અને n માં જ નથી ખબર પડતી. બહુ સિમ્પલ છે. n કોણ થઈ જાય? 10. એ n શું કરવાના છે? શોધવાના છે. એટલે કોને n કહેવાય, કોને an કહેવાય, એના માટે સિમ્પલ ફંડા છે. nમું પદ an થાય. ચાલો હવે અહીંયા પેલું પદ કેટલું છે? 2. તફાવત કેટલો છે? 7 - 2 એટલે 5. n કેટલા છે? nમું પદ an થાય એટલે n બરાબર 10, અને સૂત્ર મૂકી દઈએ એટલે એ 10 મળી જાય. એ 10 મળી જાય. એ 10 બરાબર a + n - 1 * d. 10 મૂકી દઈએ 10 - 1 9d, 45 ને 2 47. સમાંતર શ્રેણી 21 18 15 નું ક્યુ પદ -81 હશે. જો અહીંયા જો n અને n કોને ઓળખવો એ નથી ખબર પડતી, તો તકલીફ પડે છે ને. પણ મેં તમને એક સિમ્પલ ફંડા શીખવાડ્યું. nમું પદ એ n થાય. જો nમું પદ -81 છે, એ શ્રેણીનો ભાગ છે કે નહીં પૂછ્યું છે કે ભાઈ સમાંતર શ્રેણીનું ક્યુ પદ -81 થાય, એટલે -81 શ્રેણીનો ભાગ છે. અને મેં શું કીધું હતું? શ્રેણીનો ભાગ હોય. શ્રેણીનો ભાગ હોય એ કોણ હોય? એ n હોય. કોણ હોય? એ n હોય. યાદ રહી ગયું? એટલે n -81 આપ્યા છે, પણ n આપણને ખબર નથી. n નથી ખબર. ક્યુ પદ કેટલામું પદ નથી ખબર. એટલે આવી રીતે ટ્રીક અપનાવવાની. ટ્રીક અપનાવી લો, એક સિમ્પલ ફંડા પકડી લો કે n છે એ શ્રેણીનો ભાગ નથી, n છે એ શ્રેણીનો ભાગ છે. તો -81 શ્રેણીનો ભાગ પૂછ્યો છે કે કયું પદ -81 થશે, તો એ શ્રેણીમાં આવે છે -81, તો એ n છે. n શોધવાનો છે. n બરાબર a + n - 1 * d. -81 બરાબર 21 + n - 1 * d. -81 આ -21 એટલે -102 -3 છેદમાં ગયા, ઉડી ગયા. 34 બરાબર n - 1 -1 આ બાજુ એટલે n + 1 થઈ, એટલે 34 + 1 n બરાબર 35. અવળું કેમ કર્યું? ક્યાં અવળું કર્યું બેટા? હું અવળું કર્યું? મેં શું અવળું કર્યું બેટા? કે 0 વાળું કેમ કર્યું એમ? અવળું કે 0 વાળું? અચ્છા 0 વાળું. 0 વાળું તો હજી અહીંયા છે, બાકી છે. આગળ તો આવવા દે, અહીંયા તો પહોંચવા દે. ઉતાવળી ક્યાં થતું? હાલો, વળી કોઈ પદ 0 હશે. અગેન 0 એ શ્રેણીનો જ ભાગ કીધો છે. કોઈ પદ 0 હશે. હવે કોઈ પદ 0 એટલે 0 અગેન શ્રેણીનો ભાગ કીધો બેટા. તો શ્રેણીનો ભાગ કીધો છે તો n બરાબર 35 કે પેલા તો અહીંયા જો n બરાબર 35 કે જે પ્રાકૃતિક સંખ્યા છે, તો કે હા -81 એ આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ થાય. જો આ n 35.5 35/2 7/9 એવી કંઈક અપૂર્ણાંક સંખ્યા અથવા માઇનસ આવે, n માઇનસ ન હોઈ શકે, કારણ કે n એટલે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા, ગણતરીની સંખ્યા. ક્યારે તમે એમ કહો કે -5મું પદ, -7મું પદ, -3જું પદ, એવું ન કહીએ. ક્યારે એમ કહીએ 1/2મું પદ, 1/2મું પદ, 3.5મું પદ ના કહીએ. એ હંમેશા એમ જ કહીએ પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 1 2 3 4 1 2 3 4 એટલે પ્રાકૃતિક સંખ્યા. એટલે n હંમેશા પ્રાકૃતિક સંખ્યા આવવી જોઈએ. અને જો n પ્રાકૃતિક સંખ્યા ન આવે તો ગહીન ના પાડ દેવાના, ભાગ તું આ પદનો આ સમાંતર શ્રેણીનો હિસ્સેદાર જ નથી. તું ભાઈ, તું આ પેઢીનો, આ પરિવારનો કોઈ સભ્ય જ નથી. હાલ નીકળ, ના પાડ દેવાના, હાલ ભાગ. તગડી મૂકવાનો. ક્યારે? જ્યારે આ પ્રાકૃતિક ન મળે ત્યારે. એટલે જો આ પોઈન્ટમાં આવે ના પાડે, -81 છે જ નહીં, આ ભાગ જ નથી, હાલ ભાગ, નીકળ. નથી પણ છે. n બરાબર 35 છે, પ્રાકૃતિક સંખ્યા છે, તો આપેલ સમાંતર શ્રેણીનું પદ છે. એટલે આ કન્સેપ્ટ ખબર પડે કે n હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય.
એન એન હંમેશા સ્મોલ એન હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય બેટા. રાજીનામું આપી દો. ના ના રાજીનામું નહીં બેટા, એ તો સામેથી રાજીનામું મૂકે અને રાજીનામું કે બરખાસ્ત કરી દેવાનો, બરખાસ્ત, પદભ્રષ્ટ કરી દેવાનો, પદભ્રષ્ટ. ચાલો હવે શું કીધું, કોઈ પદ 0 હશે એટલે 0 અગેન શ્રેણીનો ભાગ કીધો છે તો an બરાબર 0 લેવાનો. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ n 0 છે, એ 21 છે. n શોધવા માટે જો અહીંયા n બરાબર 8 આવ્યો તો કે હા 0 આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ છે. ક્લિયર થાય? યસ, બરતરફ. તો આ રીતનો દાખલો છે એને બહુ સિમ્પલી ટેકલ કરવાનો છે. જ્યારે એ n આપેલો હોય અને n શોધવાનો હોય ત્યારે આ પ્રકારનો દાખલો આવે. એ n આપેલો છે -81 છે પણ કેટલામું પદ નથી ખબર, તો n શોધવાનો. મારો જે અવાજ છે ને, મારો જે અવાજ, અમારા ખાસ એક મિત્ર છે કતારગામમાં, એક સરસ મજાનું મોટું ક્લાસીસ ચલાવે, એટલે હું બોલું છું ને તો મને એની યાદ આવે હવારમાં. અને આપણી બુક્સ પણ ત્યાં બહુ બધી, એના છોકરાઓ બહુ મોટું ક્લાસીસ છે અને ત્યાં આપણી બુક્સ જાય એટલે જ્યારે મળવાનું થાય ને ત્યારે એનો અવાજ અમે ચર્ચા કરીએ. એ ગણિતના શિક્ષક છે, બહુ બધી અમે ચર્ચા કરીએ. તો એનો અવાજ, આ અવાજ સાંભળીને મને એની અત્યારે મારે કિરીટભાઈ છે, કિરીટભાઈ કરી, કિરીટ સર, એ કિરીટ સરને મારે કોલ કરવો પડશે. કતારગામમાં બહુ મોટું નામ છે એના ક્લાસીસનું. ના લાઈવ નથી ભણાવતા બેટા, એ તો એમાંથી જ નથી ઊંચા આવતા. એની પાસે સંખ્યા જેટલી છે. ખુશીલ કતારગામથી જો તું કઈ જગ્યાએ રહેશ તું? ના ના કટીરા ક્લાસીસ, એ તો બહુ, એનો અવાજ તો બહુ મીઠો છે. આમ મારી જેવો આવો નથી, આવો બ્લેક કરીને આવે છે, નો વોઇસ, ચાવડા જાનવી, રાશિ સર્કલ. અચ્છા, તો રાશિ સર્કલ થી જ આગળ છે ક્લાસીસ. રાશિ સર્કલ પાસે એક આપણા મિત્રનું ક્લાસીસ છે. ચલો હવે આવ્યો બેટા ખુશી. હવે આપણે ચર્ચા બંધ કરીને પછી દાખલામાં વહી આવીએ. ચાલો ઉદાહરણ 5, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય, જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. અગેન જો હમણાં ખુશી લે મને પ્રશ્ન કર્યો હતો સાહેબ સમાંતર શ્રેણી ન આપી હોય ડી શોધવાનું હોય ત્યારે, તો અહીં રહ્યું. જો ત્રીજું પદ 5 એટલે a3 બરાબર 5, સાતમું પદ 9 એટલે a7 બરાબર 9, સાતમું a7 9, તો a3 એટલે a પ્લસ 2d, a7 એટલે a પ્લસ 6d, એટલે a પ્લસ 2d બરાબર 5 અને a પ્લસ 6d બરાબર 9. બે ચલ છે. કયા બે ચલ છે? a અને d ચલ છે, x અને y. બે સમીકરણ છે ને બે ચલ છે, ત્યારે શું કરાય? તો કે ત્રીજું ચેપ્ટર કરાય. શું કરાય? ત્રીજું ચેપ્ટર કરાય. અને એમાં લોપ ને આદેશ આવે, એ બેમાંથી એક કોઈ પણ કરી નાખો, મજા આવી જાય, કામ થઈ જાય. અહીંયા મેં લોપ જ કર્યો છે, પણ આ પાંચમું ચેપ્ટર ત્રીજા ચેપ્ટરની પહેલા ભણાવ્યું હતું, એટલે મેં લોપ આવી રીતે કર્યો. જો બીજામાંથી પહેલું બાદ કરીએ, પહેલામાંથી બીજું બાદ કરીએ, એટલે a પ્લસ 2d માઇનસ a પ્લસ 6d, આ બાજુ 5 માઇનસ 9, એ 11 2d માઇનસ 6d માઇનસ 40 બરાબર માઇનસ 4d બરાબર 1. ચલો ડી મળી ગયો. હવે આ ડી છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. લોપ કરતા તો આવડે ને ભાઈ, ત્રીજું ચેપ્ટર. એ ભાઈ ત્રીજું ચેપ્ટર, ત્રીજું સેમ ડી મૂકી દો તો એ મળી જાય, એ મળી જાય, ડી મળી જાય, તો સમાંતર શ્રેણી 3 4 5 મળી જાય. કારણ કે પેલું પદ તમને મળી ગયું 3, ડી નો તફાવત 1 છે, તો મૂકી દે 3 4 5, સીધી સમાંતર શ્રેણી લખી નાખવાની. હવે આના ડી મેળવવાની એક શોર્ટકટ છે. આ ડી બરાબર 1 મેળવવા માટેની એક શોર્ટકટ છે. ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n, એટલે કે a3 માઇનસ a7, તો નીચે 3 છે, એ 3 અહીંયા, 7 અહીંયા છે, 7 અહીંયા. ત્રીજું પદ માઇનસ સાતમું પદ છેદમાં 3 માઇનસ 7, એટલે ત્રીજું 5 માઇનસ 9 માઇનસ 4 છેદમાં માઇનસ 4, એટલે એક જવાબ આવે સીધું. તમે સીધું અહીંયા હોય એવો, આટલામાંથી સીધું અહીંયા, આ બધી પ્રોસિજર 0 થઈ જાય. અહીંથી સીધું તમે જમ્પ કરો.
આ બધું નીકળી જાય અને આટલી પ્રોસિજર અહીંયા રિપ્લેસ થઈ જાય. ચાલે બેટા, દોડે, મન ઉપાધ્યાય દોડે. પણ આ સૂત્ર ક્યારે કામ લાગે? પણ આ સૂત્ર ક્યારે કામ લાગે? આ જાનવી કહી દઉં બેટા ફટાફટ. શું કીધું છે? ત્રીજું પદ 5 અને સાતમું પદ 9. એટલે ત્રીજું એટલે a પ્લસ 2d અને સાતમું પદ એટલે a પ્લસ 6d. બે સમીકરણ બન્યા. લોપ કરતા આવડે જાનવી બેટા? લોપ કરતા આવડે ને? લોપ કરીએ ને એટલે આપણને એક ચલ મળે, માનો ડી મેળવો, પછી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે એ મળી જાય. કારણ કે અહીંયા જો બે ચલ છે એ અને એ, મતલબ એ અને ડી, બે ચલ છે, બે સમીકરણ છે. લોપ આદેશ લઈ લ્યો અને પછી સમાંતર શ્રેણી. અને માનો કે આ ન કરવું હોય તો શોર્ટકટ છે આપણી પાસે ડી બરાબર am માઇનસ an છેદમાં m માઇનસ n. એટલે a3 માઇનસ a7 તો 3 માઇનસ 7. a7 માઇનસ a3 લખ્યું હોત ઉપર, માનો કે મેં અહીં લખ્યું હોય a7 માઇનસ a3 તો છેદમાં 7 માઇનસ 3 આવે તો 4 ના છેદમાં 4 1 આવી જાય. રેડી? અને આ સૂત્ર લખો તો તમારા માર્ક્સ ન કપાય. જસ્ટ બીકોઝ એનસીઈઆરટી માં સ્પષ્ટપણે કીધું છે કે કોઈ સૂત્ર, કોઈ થિયરી, કોઈ મેથડ એ જો સાચી હોય અને જવાબ સાચો આવતો હોય તો પૂરેપૂરા માર્ક્સ મળે. તો આ કઈ ખોટું નથી, આ સાચું જ છે. પણ હા, એ સ્પેસિફિકલી ક્યારે લાગે? જ્યારે આવી રીતે આપેલું હોય, ત્રીજું પદ 5, સાતમું પદ 9, નવમું પદ 18, 15મું પદ 20, એવી રીતે જે કંઈ પણ આપેલું હોય ત્યારે. રેડી? 10 7 4 માઇનસ 62 માં છેલ્લેથી આ પ્રકારનો દાખલો આ વખતે ફિક્સ છે. બોર્ડના પેપરમાં આ દાખલો આવશે, આવશે ને આવશે. જો હા, HOT હોટ. એટલે આ પ્રકારનો દાખલો ગણી લેવાનો, પ્રેક્ટિસ કરી લેવાની. સમાંતર શ્રેણી 10 7 4 માઇનસ 62 માં છેલ્લેથી પ્રથમ પદ તરફ અગિયારમું પદ શોધવાનું છે. કરવાનું હું સાંભળજો. મૂળ ડી જે આપેલો છે રકમમાં એ કેટલો છે? 7 માઇનસ 10 એટલે માઇનસ 3 છે. આ શ્રેણી છે જે આપેલો છે એ ડી, મૂળ ડી. હવે શ્રેણીને ઉલટાવી નાખીએ. જ્યારે આવું કે ને કે છેલ્લેથી 11મું ને આ તેન, એટલે અલગ કન્સેપ્ટ યાદ ન રખાય પણ એક ઊંધી કરી નાખે, શ્રેણી ઊંધી કરી નાખું. માઇનસ 62. તો હવે ડી જો ઊંધી કરી નાખું શ્રેણી, તો પેલા ડી માઇનસ 3 હતો, હવે ડી કેટલો થઈ જાય? પ્લસ 3. ઊંધો થઈ જાય, ઉલટો થઈ જાય, વિરોધી થઈ જાય. ડી બરાબર પ્લસ 3 થઈ જાય. ડી પ્લસ 3 થઈ જાય તો માઇનસ 62 પ્લસ 3 માઇનસ 59 પ્લસ 3 માઇનસ 56. અને હવે આમ છેલ્લું પદ એનું કેટલું થઈ જાય? 10 થઈ જાય. છેલ્લું પદ કેટલું થઈ જાય? 10 થઈ જાય. તો હવે આનો એ કેટલો થઈ જાય? માઇનસ 62. ડી કેટલો? તો કાંઈ જ લેખો છે પ્લસ 3. એન કેટલા? છેલ્લેથી 11મું, હવે ઊંધું થઈ ગયું તો એ 11મું થઈ ગયું. એટલે ડી 11, એન 11 અને એ 11 આપણે શોધવાનું છે. છેલ્લેથી 11મું, હવે પહેલેથી 11મું થાય એટલે એન બરાબર કેટલા થઈ ગયા? 11. કિંમત મૂકી દો, સાદરૂપ આપી દો. એટલે આ હોટ ફેવરિટ દાખલો છે, 7 સ્ટાર દાખલો છે. શરદ આહિર જોઉં છું બેટા, કઈ રીતે હું ટાઈમ નીકાળી શકું છું, જસ્ટ બીકોઝ આજે 21 તારીખ થઈ ગઈ. 7 દિવસ, અઠવાડિયાનો ટાઈમ છે. ચાલો. એટલે આવા ઊંધું છેલ્લેથી 11મું પદ આ તે ત્યારે શ્રેણી ઉલટાવી નાખવાની અને જે ડી આપેલો હોય એનાથી વિરોધી થઈ જાય. અહીંયા માઇનસ 3 ડી છે તો ડી કેટલો લીધો? પ્લસ 3. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? આ પ્રકારના દાખલાઓ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 50 થી 500 વચ્ચે 3 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ હશે? આવા પ્રકારના જે દાખલાઓ છે એ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે.
બેટા સ્કૂલે તારીખો અલગ અલગ હોય બોદરિયા ક્રિશા, સેકન્ડ એક્ઝામની, બરાબર. હવે જુઓ, 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? 3 વડે વિભાજ્ય એટલે દેશી ભાષામાં 3 ના ઘડિયામાં આવતી સંખ્યા. દેશી ભાષામાં હું 3 ના ઘડિયામાં આવતી સંખ્યા એટલે 3 વડે વિભાજ્ય હોય. તો પેલા સમાંતર શ્રેણી લખવી પડે. શું લખવું પડે? ખુશીલ્યો ક્યાં ગયો? ખુશીલ, એ ખુશીલ દીકરા, સમાંતર શ્રેણી લખવી પડે. તો એ કહેતો હતો ને સમાંતર શ્રેણી વગર ડી કેમ મેળવવો? તો અહીંયા જ ખબર પડી કે 3 વડે વિભાજ્ય ડી 3 થાય. પેલું એ સમાંતર શ્રેણી 3 વડે એટલે 2 અંકની કીધી છે, 3, 6, 9 નહીં હાલે. નહીં હાલે ને. 3, 6, 9 કેમ? તો કે 1 અંકના છે. 2 અંકની પહેલી આવે 12, પછી 15, પછી 18, એમ ક્યાં સુધી? 99 સુધી. એ તમને ખબર પડવી જોઈએ છેલ્લો અંક કયો આવે. અને તેમ છતાંય તમને ન ખબર પડે કે છેલ્લો અંક કયો લેવાનો, તો 2 અંકની મોટામાં મોટી કઈ આવે? પેલા નાનામાં નાની કહું, પેલું પદ કયું આવે એ ન ખબર પડે તો 2 અંકની નાનામાં નાની કેટલી આવે? 10. 3 વડે ભાગો, 3 તેરી 9, 1 વધ્યા. આનામાંથી બાદ કરી નાખો એટલે એ તમારું પહેલું પદ, સોરી બાદ કરી નાખો. હા, એનામાંથી બાદ કરો એટલે કેટલું આવે? 9. એ તો 1 અંકનો છે તો અગેન મારે શું કરવું પડે? 3 ઉમેરવો પડે એટલે પહેલું પદ આ મળી જાય. અને છેલ્લું પદ જોઈતું હોય તો 2 અંકની મોટામાં મોટી કેટલી છે? 99. તો 3 વડે ભાગું, 33 તેરી 99 એટલે આ શેષ 0 આવી ગયો. મતલબ આ 99 છે એ જ પોતે છેલ્લું પદ મળી જાય. જોશી ઉર્મી બેટા આવા પ્રશ્નો સ્કૂલમાં પૂછવાના. સ્કૂલના પ્રશ્નો હોય ને સ્કૂલમાં પૂછવાના બેટા. એ સ્કૂલના પ્રશ્નો છે એ બધા. ચાલો, તો હવે A12 છે, D3 છે, છેલ્લું પદ આપણને જો 99 શ્રેણીનો ભાગ છે an. કેટલી સંખ્યા? n, નંબર ઓફ નંબર્સ. સંખ્યાઓ એટલે નંબર. નંબર ઓફ નંબર્સ કેટલા? 99 છે એ સંખ્યાનો શ્રેણીનો ભાગ છે, પણ કેટલા છે એ નથી ખબર, n શોધવાનો છે. પાંચસો થી 600 વચ્ચે. હાલ બેટા, એ બાને તારો કન્સેપ્ટ ક્લિયર થાય. પેલું પદ 3 વડે ભાગવું, 3 એકા 3, 2 વૈધા 20, 3 છક 18, 2 વૈધા 20, 3 છક 18. જો હું 2 બાદ આ જે શેષ કેટલી વધી? 2. બધાય ધ્યાન દેજો, આ એક પ્રકારનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તમારો. વ્રજ એક તો શીખશે જ, બાકીના બધાય શીખો. અહીંયા આ 2 ને હું આમાંથી બાદ કરું તો કેટલા થઈ જાય? 498. પણ 498 તો હાલે નહીં. કેમ? મારે શું જોઈએ છે? 500 થી 600 વચ્ચે. કેટલા વડે? 3 વડે. તો 498 નો હાલ, આમાં 3 ઉમેરી દઉં તો આ કેટલા થઈ ગયા? 501. એટલે પેલું પદ શું થઈ જાય? 501. વ્રજ સમજાણું? વ્રજ સમજાણું? 503 નો આવે બેટા, 501 આવે. હવે છેલ્લું પદ જોઈતું હોય તો છેલ્લું કેટલું છે? 600. તો એ તો 603 વડે વિભાજ્ય છે જ ને, 200. છેલ્લું પદ ઓલરેડી 600 આવી જશે. બધાને સમજાણું? પેલું પદ મેળવવું હોય ને તો શેષ બાદ કરીને જે તે સંખ્યા ઉમેરી દેવાની. કારણ કે એ બાદ કરશો ને તો એ ક્રાઇટેરિયાની આગળની કન્ડિશનમાં જતી રહેશે, લિમિટની આગળ જતી રહેશે, તો ત્યાંથી આપણે ચાલે નહીં. તો એ જે તમે જે શેષ મળે છે એને બાદ કરી અને જેના વડે વિભાજ્ય છે ને ઉમેરીને પાછું ક્રાઇટેરિયમ લાવવું પડે. કારણ કે જો 498 છે 500 થી અગાઉ વયા ગયા તો એ ગણાય નહીં, એ ગણાય નહીં. અને કહું બેટા બોદરિયા ક્રિશ, ઈ નો ગણાય તો મારે શું કરવું પડે? +3 કરવું પડે. હવે આ જ રીતે 600 ની જગ્યાએ કદાચ 700 હોત, ચાલો 500 થી 600 ની જગ્યાએ 700 હોત તો મારે શું કરવું પડે? ચાલો શીખવાડ દઉં. ક્રિશા, તારો પ્રશ્નનો જવાબ આપી દઉં. 500 થી 700 હોય તો મારે શું કરવું પડે? 700 ભાગ્યા 3 એટલે 3 દુ 6, 10 વૈધા, 3 તેરી 9, 10 વૈધા, 3 તેરી 9. શેષ કેટલી વૈધી? 1. એ શેષનામાંથી બાદ કરો એટલે કેટલા થઈ ગયા? 699. તો આ છે ને તમારો સીધો જવાબ, એમાં 3 ઉમેરવા નહીં પડે. જોશી ઉર્મી બેટા ટેક્સ્ટ બુક નો દાખલો છે, થઈ ગયું બેટા. આ જ કન્ડિશન, એમાં નિયમો ફરે નહીં. 10 થી 250 હોય, 50 થી 70 હોય, જે હોય નિયમ હું કીધો મેં બેટા? ક્રિશા હવે સમજાણું? માઇનસ શેષ તો કરવાની જ,
શેષ કરવાની, -3 નહીં કરવાના, શેષ માઇનસ કરો એટલે સીધો જવાબ મળી જાય છેલ્લું પદ. અને પેલા પદ માટે શેષ માઇનસ કરી અને જે તે સંખ્યા છે એ ઉમેરવાની. રેવડી? કોઈ પણ સંખ્યા આપે, કોઈ એમ કે 1,75,790 થી 1,76,210 વચ્ચે 7 વડે 8 વડે જે કે નિયમ એક જ. નિયમ એક જ. કંડોલિયા વ્રજ હુકામ ઉમેરવાના બેટા? આમાં ઉમેરીશ એટલે ઉમેર 699 માં, તો એ તો ક્રાઇટેરિયાની બહાર જતો રહેશે. ઉમેરીશ તો બહાર જતો રહેશે. આમાં બાદ કર્યા તો બહાર જતો રહ્યો તો, એટલે અંદર લાવવા પ્લસ કરવો હતો. હવે અહીં તો પાછું ઉમેરીશ તો બહાર જતો રહેશે. ખાલી એક વખત માઇનસ કરીશ તો ક્રાઇટેરિયામાં જ રહે. 699 માં ઉમેર ની 3 ઉમેર લે તો એ તો 700 થી મોટા થઈ જાય. સમજાણું? એટલે નો ઉમેરવાના હોય. સિમ્પલ લોજિક લગાવો બેટા, સિમ્પલ લોજિક લગાવો. એટલે આવા પ્રકારના દાખલા કરી નાખવાના છે. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21, ત્રીજીમાં 19. ખાલી આ કોયડાઓ છે ને વાંચીને મોટા લાગે છે, બાકી અઘરા નથી. રકમ જ મોટી છે. પ્રથમ હારમાં 23, 21, 19 બરોબર. 2 2 2 2 2 બાદ કરતા જવાના. 2 2 2 2 બાદ કરીએ એટલે કે D2 મળે છે, -2 મળે છે. બાદ કરીએ છીએ એટલે 23 માંથી 21, 19. છેલ્લું પદ. છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. જો તો ગુલાબના છોડ 5 છે એ સમાંતર શ્રેણીનો ભાગ છે. આખી હારમાં કુલ કેટલી હાર હશે એટલે n શોધવાની છે. n શોધવાના છે. આમાં બહુ ચર્ચા નહીં કરું, સિમ્પલ છે. n આપેલો હોય n શોધવા વાળો કન્સેપ્ટ. તમને મેં આ પ્રકારના દાખલાઓમાં ઓલી શોર્ટકટ બહુ કામ લાગશે. આ am માઇનસ an છેદમાં m માઇનસ n. નવા વિદ્યાર્થી હશે, નવા વિદ્યાર્થી એને કહી દો કે આ સૂત્રની સાબિતી છે આખી, કે આ સૂત્ર ક્યાંથી આવ્યું એની આ સાબિતી છે. ચાલો, તો અહીંયા શું છે? પહેલું પદ 2 છે, આ 26 છે. કેટલી વખત ડી છે? જો આને મેં એક શોર્ટકટ રીતથી શીખવાડ્યું હતું. 2, 1 વખત ડી, 2 વખત ડી. કેટલી વખત ડી છે? અહીંયા પહોંચવા માટે 1 વખત કેટલા ઠેકડા મારવો પડે? 1 ઠેકડો, બીજો ઠેકડો, એટલે 2 વખત ઠેકડા. તો એ મને શું મળ્યું? 26 મળ્યું. એટલે 2D બરાબર 26 માઇનસ 2 24, તો ડી બરાબર 12 મળી ગયું. અને બીજું પદ આ 1 ઠેકડો આમાં 12 ઉમેર દો તો આ કેટલા થઈ જાય? 14. ડી ઉમેર દેવાના. હા, એ કિસ્સામાં a પ્લસ c બાય 2 થાય, b બરાબર a પ્લસ c બાય 2 થાય બેટા. આઈ નો ધેટ. અને ઓલું જે આ સૂત્ર, જો સાર્વત્રિક સૂત્ર વાપરવું હોય, આ સૂત્ર, તોય કોઈ વાંધો નથી. જો આ વાપરું. ક્યાં ગયું? ક્યાં ગયું? પેલું ક્યાં ગયું? અચ્છા, સ્લાઇડ નીકળી ગઈ લાગે છે. હાલો, a1 બરાબર 1 છે, a3 બરાબર 26 છે. તો આમ કરી નાખો. ડી બરાબર a3 માઇનસ a1 છેદમાં 3 માઇનસ 1. a3 કેટલા છે? 26 માઇનસ 1. a1 કેટલા છે? 2. a1 કેટલા છે? 2 છેદમાં 3 માઇનસ 1 એટલે 2. 24 ના છેદમાં 2 એટલે જવાબ આવે 12. ડી 12 છે, આમાં 12 ઉમેરી દો એટલે 14.
નથી જરૂર ખુશીલ, એ સાબિતીની જરૂર નથી, પણ એટલા માટે પ્રૂફ આપ્યું હતું કે આ રીત સાચી છે, આ કઈ નવીન નથી. તમે જે લોપની રીત કરો છો ને એ લોપની રીત જ છે બેટા. એ એમ માનો કે હું એમ કહું સાતમું પદ 19 છે તો એ એમ બરાબર એ પ્લસ એન ની જગ્યાએ હવે એમ આવી જાય. અહીંયા એન છે તો એન માઇનસ વન, હવે લોપ કર્યો છે એટલે માઇનસ આ માઇનસ આ માઇનસ, એટલે એ ગયા આ એ એમ માઇનસ એ એન થયો લોપમાં, એ એમ માઇનસ એ એન, આ એ ગયા છે. હવે એમ માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે આ એ ડી અંદર ગુણ દો એટલે ડીએમ માઇનસ ડી, આ માઇનસ એન અને ડી અંદર ગુણો એટલે માઇનસ ડીએન, માઇનસ માઇનસ પ્લસ ડી એક આ ડી, આ ડી ડી ગયા, ડીએમ ડી કોમન કાઢી લો, આ બે માંથી પાછું હું કાઢી નાખું ડી કોમન એટલે ડી કૌંસમાં એમ માઇનસ એન, આ બાજુ એમ માઇનસ એન તો હતા જ છેદમાં વહી ગયા એટલે ડી ને કરતા બનાવ્યા. કાંઈ નવીન નથી હો બેટા, નવીન કાંઈ નથી, લોપ જ છે લોપ. ચાલો એક કામ કરીએ, આ દાખલો હું કરાવું. આ A2 13 છે, ત્રીજું અને ચોથું A4 કેટલા છે 3 છે, એટલી ખબર પડે બધાને. વાળા ઉદયરાજ શાંતિ રાખો બાપુ, એ બાપુ શાંતિ રાખો, ભણો. ઓય તને કહું વાળા નો થાવ, શાંતિ રાખો બાપુ. માતાજીએ આટલું સારું પ્લેટફોર્મ આપ્યું છે માં ચામુંડાએ માં આશાપુરાએ, તો ભણવામાં ધ્યાન દઈ દો. હું ચાલો તો હવે આપણી પાસે સૂત્ર આવું છે ડી બરાબર એમ માઇનસ એન છેદમાં એમ માઇનસ એન. તો કાંઈ નહીં કરો, આને હું આમ કરું છું કે A4 માઇનસ A2, આને આમ કરું કે આને આમ કરું બે ચાલે, A2 માઇનસ A4 કરું કે A4 માઇનસ A2 કરું બે ચાલે, બે ચાલે. અને છેદમાં 4 માઇનસ 2, A4 કેટલા છે 3, A2 કેટલા છે 13, 4 માઇનસ 2 એટલે આ થઈ ગયા માઇનસ 11 ના છેદમાં 2. ડી કેટલા આવ્યા માઇનસ 11 ના છેદમાં 2. હવે મારે 13 માંથી 13 પછીનું પદ જોઈતું હોય તો મારે શું કરવું પડે, 13 પ્લસ ડી ઉમેરવા પડે, એટલે 13 પ્લસ માઇનસ 11 ના છેદમાં 2, 13 માઇનસ 11 ના છેદમાં 2, 26 માઇનસ 11 15 ના છેદમાં 2, જવાબ આવે 15 ના છેદમાં 2. અને આ બાજુ જવું હોય તો બાદ કરવું પડે, એટલે 13 માઇનસ ડી 13 માઇનસ ઓફ માઇનસ 11 ના છેદમાં 2, 13 પ્લસ 11 ના છેદમાં 2, 26 ને 11 37 ના છેદમાં 2, એટલે આનો જવાબ આવે 37 ના છેદ. શેમાં માઇનસ 10 આવે, અચ્છા અહીંયા માઇનસ 10 આવે, ઓકે 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 ઓકે. 3 માઇનસ 13 છે, માઇનસ 10 ના છેદમાં 2 એટલે માઇનસ 5. યસ વેરી ગુડ. હાલો તો કાંઈ નહીં, સિમ્પલ કન્સેપ્ટ તો એનો જ રહેશે કે મારે જો એના પછીનું પદ જોતું હોય તો ડી ઉમેરવાનો અને પહેલાનું પદ જોતું હોય તો ડી બાદ કરવાનો. તો 13 પ્લસ માઇનસ 5 એટલે 8, પણ કેવા પ્લસ 8. 13 માઇનસ માઇનસ 5, 13 પ્લસ 5 18, એટલે અહીંયા જવાબ આવશે 18. હાલો રેડી. હા ભાઈ મારી મિસ્ટેક હતી, -5 આવે, મેં -11 કર્યા ઉતાવળે. ચલો હવે અહીંયા જુઓ, A1 -4, આ હવે સમજાય, A1 5 છે ને A4 19 ના છેદમાં 2, મિશ્રમાંથી સાદા અપૂર્ણાંક કરીએ. હાલો આ દાખલો કરાવું તમને. A1 5 છે, પેલું બીજું ત્રીજું, મતલબ પેલું બીજું ત્રીજું ને ચોથું. A4 9 દુ 18 ને 19 ના છેદમાં 2 છે. તો હવે આ તો આવડે ને, A4 માઇનસ A1 છેદમાં 4 માઇનસ 1, અહીં સુધી ક્લિયર, અહીં સુધી ક્લિયર. A4 માઇનસ A1 છેદમાં 4 માઇનસ 1,
F4 કેટલા છે 19/2 -5/3 19 -10/2 એટલે 9/2/3 9/2 ગુણ્યા 3 અંશનો છેદ છેદમાં 3 તેરી 9 એટલે ડી આપણને આવ્યો 3/2 ડી કેટલો આવ્યો 3/2 એટલે 5 પ્લસ 3/2 5 દુ 10 ને 3 13/2 પ્લસ 3/2 16/2 એટલે 8. હવે આવડી જાય. હવે વાંધો નો આવે. હવે નો કહેતા કે સાહેબ હજી ન સમજાતું એમ. હવે નો કહેતા હો ભાઈ, હવે નો કહેતા કે હજી ન સમજાતું. હાલો ફરીથી સમજાઈ દઉં તમને એક દાખલો. પછી નો કહેતા કે નથી સમજાતું એમ. આ દાખલો લઈ લ્યો. પેલું પદ કેટલું છે -4. પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ 6 છે. તો a6 a1 છેદમાં 6 -1 એટલે a6 કેટલા છે 6. પેલું પદ કેટલું છે માઇનસ અને આ -4 છેદમાં 5. આ માઇનસ 2 વાર કેમ આવ્યું? આ માઇનસ સૂત્રના છે. a1 કેટલા છે -4 એટલે 6 + 4 10/5 એટલે ડી કેટલા આવ્યા 2. કાંઈ નહીં કરવાનું. આમાં +2 ઉમેરો. -4 + 2 -2 +2 ઉમેરો 0 +2 ઉમેરો +2 +2 ઉમેરો +4 2 2 4 4 ને 2 6 થઈ ગયા. યસ, કામ તમામ. હાલો હવે રેડી? કેટલા મુ પદ 78 થાય? આ તો હવે કેટલા મુ નથી ખબર એટલે n શોધવાનું. 78 છે એ સમાંતર શ્રેણીનો ભાગ છે એટલે an બરાબર 78. હિન્ટ આપી ત્યાં મેં શાયદ લલ્લુ પપ્પુ દાખલો છે. 11મું પદ 38 ને 16મું પદ 73. ઓલી શોર્ટકટ અપનાવી દો. પણ મેં આમાં લોપ કર્યો છે. તમને હું કહી દઉં, લ્યો શોર્ટકટ થી આપણે આ દાખલો ગણવો હોય તો કેમ ગણાય? તો આપણી પાસે a11 a16. હું ડાયરેક્ટ આમ કરું ડી બરાબર a16 માઇનસ a11 છેદમાં 16 માઇનસ 11. a16 73. 11મું પદ 38 73 માઇનસ 38 છેદમાં 16 માઇનસ 11 એટલે 5. તો અહીં કેટલા આવે? 73 માં 38 જાય તો 35 છેદમાં 5 ડી બરાબર 7. તમે ડાયરેક્ટ અહીંયા આવી ગયા. અને હવે a11 તો આને આમ લખી શકો a + 10d a + 10/7 બરાબર 38. a બરાબર 38 માઇનસ 70 a બરાબર -32. ડી ને એ મળી જાય પછી નંદ ઘેરા નંદભાઈ પછી 31મું પદ એટલે શું થઈ જાય a + 3d. એ ને ડી જોઈએ ઈ મળી ગયા. હાલો 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તેનો સામાન્ય. આવા પ્રકારનો દાખલો હોઈ શકે કે 50મું પદ એ 5મા અથવા તો 7મા પદ કરતા 10 ગણું છે, 10 વધારે છે, એવું કોઈ પણ દાખલો આવી શકે. 10 ગણું તો નહીં આવે, 10 ગણું વાળો તો આવી શકે. યસ, આવી શકે. 10 ગણું નહીં આવે. 10 ગણા વાળો નહીં આવે. એક જ સમીકરણ બનશે, બીજું નહીં બને. એટલે 10 ગણા વાળો દાખલો નહીં આવે. પણ હા 7 વધારે છે, 5 ઓછા છે, એવા પ્રકારનો દાખલો આવશે. યસ, આ ટ્રીક હા ત્રીજા ચેપ્ટરમાં કામમાં લાગે, ચોથા ચેપ્ટરમાં કામમાં લાગે, પાંચમા ચેપ્ટરમાં કામમાં લાગે આ ટ્રીક. જેનાથી, જેના કરતા, જેનો, જેની, જેનું, જેના હોય ત્યાં સળી કરવાની. એટલે અહીંયા મેં લખ્યું શું છે? 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. મેં લખ્યું a17 a10. 10મા પદ કરતા કોના કરતા 7 વધુ છે? 10મા પદ કરતા 7 વધુ છે તો 10 બાજુ હળી કરવાની એટલે a10 + 7. a10 + 7 અને પછી a17 એટલે a + 16d, a10 એટલે a + 9d. 7 તો હતા, એ ગયા 16 - 9d એટલે 7d બરાબર 7, d બરાબર 1. ડી શોધવાનો હતો. નવા વિદ્યાર્થીને હાવ નવું લાગશે કે આ હું લઈ આવ્યા.
જો સ્કૂલે કરાવ્યું હોય તો વેલ એન્ડ ગુડ. ઘણા શિક્ષકો આવું કરાવતા હોય. આ લોજિક છે ને બહુ જૂના શિક્ષકોનું છે. જે બહુ જૂના શિક્ષકો હશે ને એની પાસે હશે આ ટ્રીક. 8-10 વર્ષથી ભણાવતા હોય, 15-20 વર્ષથી ભણાવતા હોય, એની પાસે છે. મારું 10મું વર્ષ હાલે ભણાવવાનું. અલગ લાગે નહીં, અલગ થઈ ગયો છે. ફાટલું સ્પીકર છે અત્યારે. પણોઠી વાળીને અવાજ બેહી ગયો. પણોઠી વાળીને ઊભો જ નથી થતો. યશ ગોહેલ કરાયું છે ને? હા, પણ એ જોજે અનુભવી શિક્ષક હશે, છે ને? આમ 5-10 વર્ષથી લેક્ચર લેતા હોય એવા. હા, 30 વર્ષથી લે. જો એની પાસે હોય આ બધું. બાકી હજી અનુભવ જોઈએ. આવી બધી વસ્તુ માટે અનુભવ જોઈએ. ઘણા એમ કે સાહેબ ગણિત તો બધાય ભણાવે, પણ અને હકીકતમાં ગણિત બધાય ભણાવે. જો હું તમને કહું, બીએસસી વાળા હોય માર્કેટમાં, એ ગણિત, એ તો જો કે ઓબ્વિયસ હકદાર છે. બીએસસી મેથેમેટિક્સ હોય તો એ હકદાર છે ગણિત ભણાવવા માટે. એન્જિનિયર હોય એ ગણિત ભણાવે. બીસીએ વાળા હોય એ ગણિત ભણાવે. બીકોમ વાળા હોય એ ગણિત ભણાવે. બધાય ગણિત બધાય ભણાવે. બધાને ગણિત ભણાવવું છે. પણ તમે અલગ કઈ રીતે બનાવો છો, અલગ કઈ રીતે શીખવાડો છો, સરળ કઈ રીતે બનાવો છો, એ મેઇન છે, એ મુખ્ય છે. હા, આમાં બધા વાતો કરશે 36 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, કાંઈ વાંધો નહીં બેટે. હોય હું તો ઘણી વખત કહું છું, મારા કરતા ઘણા બધા વર્ષોથી ભણાવતા હોય એવા શિક્ષકો માર્કેટમાં હોય, અને મારા કરતા ઘણું બધું બેસ્ટ પણ આપતા હોય. હું ક્યારેય, આપણે એવું કહેતા જ નથી, હું ક્યારેય એવું નહીં કહું કે હું જ સુપિરિયર છું, હું જ બેસ્ટ છું, મારા આખા ગુજરાતમાં મને કોઈ બીટ ન કરે. ના ના, એવું ન હોય, એવું ન હોય. બરોબર? તો હું ક્યારેય નહીં કહું વાલ્વી શું છે ગૌતમ, પણ યુ નથી એમાં. હું પ્રયત્ન કરું છું, સારું આપું, પ્રયત્ન કરું છું. અને એવું તમે જીવનમાં યાદ રાખજો, કદાચ આની પહેલાંય મેં કીધું હશે, હજુ એ કહું છું, કે જે દિવસથી તમારા મનમાં એવી હવા આવી ગઈ, એવું અભિમાન આવી ગયું, એવો ફાંકો ચડી ગયો કે હું જ બેસ્ટ છું, હું જ કંઈક છું ને હું જ બધુંય છું, ત્યારથી તમારી દુર્ગતિ ચાલુ થશે. અને એ લાંબા સમય પછી ખબર પડશે કે આ તો સાલું ખોટું થઈ ગયું. વર્તનમાં ક્યારે અભિમાન ન આવવું જોઈએ. કદાચ આજે 50 રૂપિયા કમાતા આવતીકાલે 5 કરોડ કમાઓ. ક્યારેય અભિમાન ન આવવું જોઈએ. જ્યારે તમારી અંદર વર્તનમાં અભિમાન છલકાવા માંડ્યું, જ્યારે તમારી અંદર હું પણ આવી ગયું, હા, ગૌરવ લેવાનું, તમારી જાત ઉપર ગૌરવ લેવાનું, પ્રાઉડ ફીલ કરવાનું. પણ અભિમાન ક્યારેય નહીં, ક્યારેય નહીં. કદાચ તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કેમ ન થઈ જાઓ, કદાચ તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કેમ ન થઈ જાઓ, અભિમાન નહીં. ડાઉન ટુ અર્થ રહેવાનું, જમીન સાથે જોડાયેલા રહેવાનું. ઓકે પટેલ પૂર્વા, યાદ રાખવાનું તમે કઈ પરિસ્થિતિમાંથી એ પરિસ્થિતિ સુધી પહોંચ્યા છો, તો એવા લોકોને મદદરૂપ થવાનો એક અભિગમ રાખવાનો.
સમજાય? એક એવો અભિગમ રાખવાનો કે આપણે લોકોને, જરૂરિયાતમંદ લોકોને થોડા મદદરૂપ થઈએ, હેલ્પફુલ થઈએ. ચાલો આવ્યો હવે 3, 15, 27, 39 નું કયું પદ 54 પદ કરતા 132 વધુ હશે? એ 3 છે, ડી 15 - 3 12 છે. ક્યુ પદ 54 પદ કરતા 132 વધુ હશે. એટલે ક્યુ પદ, જે પદ છે એ શ્રેણીનો ભાગ બનશે કે નહીં બને? ક્યુ પદ 54 પદ કરતા 132 વધુ, એટલે શ્રેણીનો ભાગ પૂછ્યો છે કે ભાઈ 37 છે આન્સર, એ એનો 54 પદ કરતા 132 છે. કેટલામું નથી પૂછ્યું, ક્યુ પદ પૂછ્યું છે. કેટલામું પૂછ્યું હોત તો એન શોધવો પડે. અહીંયા શું છે? એ એન શોધવો પડશે. ધારો કે એન એ 54 પદ કરતા 132 વધુ છે. એન એ 54 પદ કરતા 132 વધુ છે. તો એ પ્લસ n - 1 ઇન્ટુ ડી, અને આવી રીતે કરતા બનાવવો એટલે n મળે 65. ચાલો n બરાબર 65. ત્રણ અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય? મેં તમને શીખવાડ્યું, પેલું પદ જોઈતું હોય તો 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, 7 વડે ભાગીએ, 2 શેષ વધે, એ બાદ કરું તો 100 માંથી 2 જાય તો 98. તો 98 તો 2 અંકની થઈ ગઈ. જોઈએ કેટલી? 3 અંકની, એટલે +7 કરવાના એટલે 105. સેમ છેલ્લું પદ જોઈતું હોય તો 3 અંકની મોટામાં મોટી કેટલી? 999. 7 વડે ભાગું, 5 શેષ વધે, બાદ કરું તો 994. તો કે હા, એ એની ક્રાઇટેરિયામાં આવે છે, તો પછી એમાં કઈ હળી કરવાની જરૂર નથી. સેમ કન્સેપ્ટ. રેડી? 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? હમણાં કોક મને પૂછતું હતું. તો સેમ પેલું પદ જોઈતું હોય, 10 વડે 4 ને ભાગું, 2 વધ્યા, અને હું આમાંથી બાદ કરું તો 8. પણ એ તો 10 ની વચ્ચે નથી ને, 10 થી નાની છે, તો અહીંયા શું કરવું પડે? 4 ઉમેરવા પડે, એટલે સમાંતર શ્રેણીનું પેલું પદ થઈ જાય 12. અને છેલ્લું પદ 250 - 2 એટલે 248. હાલો હવે ખબર પડી ગઈ કે હજી ભૂલ પડે? હવે તો ખબર પડવી જોઈએ ઓ મારા ભાઈ. રેડી? હવે આવા દાખલામાં ભૂલ પડવી જોઈએ નહીં. પેલું પદ અને છેલ્લું પદ કેમ મેળવવાનું? પેલું પદમાં બાદ કરીને જેટલા વડે ભાગવાનું કીધું ઉમેરવાનું, છેલ્લા પદમાં ખાલી શેષ જે વધે એને બાદ કરવાની. ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદ થી 12 વધુ હોય તો ત્રીજું પદ 16, સાતમું પદ એ પાંચમા પદ થી 12. કોનાથી? પાંચમા પદ થી 12. કોનાથી? પાંચમા પદ થી 12 વધુ છે. જો 15 શેની ધારવાથી? શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 32 હોય એ શ્રેણીના બધા પદોનો સરવાળો. રકમ નથી સમજાણી શરૂઆતમાં બેટા, એ રકમ નથી સમજાણી મને શરૂઆતમાં. હું કહેવા માંગે છે એ 7 બરાબર એ 5 વત્તા 12. કેમ? સાતમા પદ થી 5 વધુ છે. a + 4d + 12 એ 11 2d અને d મળી જાય. પછી મારે શું કરવું છે? સમાંતર શ્રેણી શોધવી છે ને, તો d મળી જાય. હવે એ જોઈએ. એ મેળવવા માટે a3 બરાબર 16 છે, તો a + 2d બરાબર 16 એમ કરીને એ મળી જાય. તો પેલું પદ 4 છે, d તફાવત 6 છે, 4 10 16, 6 6 ઉમેરતા જવાના. છેલ્લેથી 20મું પદ ઊંધી શ્રેણી વાળો કન્સેપ્ટ. આ હવે ફરીથી નહીં કહું. આ હવે બરોબર ઊંધી શ્રેણી. પેલા મૂળ ડી કેટલો છે? 5 છે. ઉલટાવીને ડી કેટલો થઈ જાય? -5. એટલે શ્રેણી શું થઈ જાય?
છેલ્લું પદ કયું છે 253 -5 248 -5 243 એમ કરીને છેલ્લું પદ શું થઈ જાય 3 ડી બરાબર -5 અને n બરાબર 20 છે કારણ કે છેલ્લેથી 20 હવે એ પહેલેથી 20 થઈ ગયું n બરાબર 20 હવે બસ હું નહીં શીખવાડું કહી દીધું ને મેં હાલો હા હવે થોડો વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં આવશે હવે SN બરાબર સરવાળા વાળું આવી ગયું ચાલો રાદડિયા ભૂમિશા પેલા આ ક્લિયર કર બેટા SN સરવાળો શોધવાનો છે કેમ જો સરવાળો શોધો એવું કીધું છે SN વાળું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d શું શું આપેલું છે 8 આપ્યું છે 3 આપ્યું છે -2 આપ્યું છે પ્રથમ 22 પદોનો સરવાળો એમ નથી કીધું 22 સુધી 22 પદોનો સરવાળો એટલે n બરાબર 22 એ n નથી ખબર આપણને જરૂરી નથી સરવાળો શોધવાનો છે a d n s22 આમાંય ચાર વસ્તુ SN a n અને d તો બેટા એ n 22 સુધી કે ને તો એ n 22 જો કે 22 સુધી તો આવે જ નહીં કારણ કે આ ઘટતી શ્રેણી છે ઘટતી શ્રેણી છે 8 3 -22 આવી શકે કદાચ -22 આવી શકે પણ ઘટતી શ્રેણી છે એટલે +22 તો નહીં આવે પણ માનો -22 કીધું હોય તો એ an બરાબર -22 કીધા છે an બરાબર રેડી વિઠ્ઠલ ચાલો વિઠ્ઠલ મોદી કદાચ તારું નામ છે કે તારા ફાધર નું નામ છે મોદી સાહેબ એ મોદી સાહેબ ચાલો a બરાબર 8 d બરાબર -5 n બરાબર 22 પ્રથમ 22 પદોનો સરવાળો n બરાબર 22 અને s * 2 sn બરાબર n/2 2a + n - 1 * d ગણતરીઓ આવડે છે ને હવે 10મું પૂરું થવા આવ્યું સાદુરૂપ આવડે છે ને ભાઈ એટલે આ પ્રકારના સાદા દાખલા તમને આવડે કેટલા પદોનો સરવાળો 78 થાય n પદોનો સરવાળો SN થાય એટલે n શોધવાનું છે તો જ્યારે SN આપેલું હોય અને n શોધવાનું હોય ફરી એક વખત યાદ અપાઈ દઉં છું તમને SN આપેલ હોય અને n શોધવાનું હોય ત્યારે દ્વિઘાત સમીકરણ બનશે સ્ક્રીન બ્લેક નથી આવતી બેટા વચ્ચાય જ છો મેં ખાલી લાઈટ બંધ કરી છે કારણ કે નીચેથી આંખમાં આવે છે ને એટલે ઓ ભરતકુમાર નીચેથી આંખમાં આવે છે ને એટલે મેં બંધ કરી છે નીચેથી લાઈટ તબિયત હમણાં બરાબર માથું ચડે ને આંખો બળે છે એટલે બાકી રેડી દેખાય જ છે બધાને દેખાય છે જ્યારે SN આપેલું હોય A આપેલ હોય D આપેલ હોય અને ત્યારે જ્યારે n શોધવાનું હોય ત્યારે દ્વિઘાત સમીકરણ બનશે દ્વિઘાત સમીકરણ એટલે ચોથું ચેપ્ટર ચોથા ચેપ્ટર પ્રમાણે અથવા તો બીજું ચેપ્ટર કે દ્વિઘાત બહુપદીને આપણે ઉકેલીએ રેડી ક્લિયર છે તો જ્યારે SN આપેલું હોય અને n શોધવાનું થાય ત્યારે દ્વિઘાત સમીકરણ એટલે મને બીમારી નથી બેટા મને તો તાવ આવ્યો છે એટલે આ વસ્તુ આવે છે બીમારી નથી દીકરા સ્મિત A24D -3 SN 78 આપ્યા છે n શોધવાનું છે 78 આ ભાગાકારમાં 2 છે સામેની સાઈડ જાય તો ગુણાકારમાં એટલે 78 ગુણ્યા 2 n 24 દુ 48 -3 આને ગુણા એટલે -3 અને માઇનસ માઇનસ +3 156 78 દુ 156 n એમ રહેવા દીધા 48 અને 3 48 અને 3 એટલે 51 -3 n એમ રહેવા દીધા n અંદર ગુણ દીધા 51 n -3n² કારણ કે n અંદર ગુણ્યા n ને આ બાજુ લાવ્યો એટલે +3n² 51 n આ બાજુ આવ્યો એટલે -51 n અને 156 એમ એટલે +156
3n² 3 કોમન નીકળે છે, n² માઇનસ 17n પ્લસ 12, પછી આપણે 52 ને ભાગ પાડો જેનો સરવાળો 17 થાય, 13 ચોક 52, n બરાબર 13, બે પ્લસ આવ્યા તો બની શકે. જ્યારે આવી ઉતરતા ક્રમમાં શ્રેણી હોય તો 2n આવી શકે. ફરી એક વખત કહું છું, જ્યારે ઉતરતા ક્રમમાં શ્રેણી હોય અને સરવાળો કીધો હોય તો 2n આવી શકે, બે પોઝિટિવ આવી શકે, કોઈ ના ન પાડે. પણ ઉતરતા ક્રમમાં હોય તો, જો ચડતા ક્રમમાં હોય તો હંમેશા એક પ્લસ આવે ને એક માઇનસ આવે. આ યાદ રાખજો, આ ફંડામેન્ટલ, આ નિયમ છે, નિયમ. અને જો સમજૂતી અહીં આપી છે, ડી કેટલા એવા છે, ડી -3 છે, એટલે 24, 21, 18, 15, 12, 9, 6, 3, 0, -3, -6, -9, -12. તો જો 13 પદોનો સરવાળો 78 થાય છે અને આ 4 પદોનો સરવાળો 78 થાય છે. કેમ? તો કે આ તો ફિટુસ થઈ જાય પાછળથી. એક્સપ્લેનેશન આપ્યું છે સર આવું કઈ રીતે શક્ય બને કે 13 પદોનો સરવાળો 78 થાય અને 4 પદોનો સરવાળો 78 થાય? આવું ત્યારે શક્ય બને જ્યારે ઉતરતા ક્રમમાં હોય શ્રેણી ત્યારે. હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓ, પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓ. પ્રથમ 1000 ધન એટલે 1 2 3 4 5 1000. આ બહુ સિમ્પલ છે, આ બધા ફંડામેન્ટલ. એટલે આના ઉપરથી સૂત્ર બન્યું n + 1/2. આની એક શોર્ટકટ મેથડ મેં ઓલા મૂકી છે, યાદ હોય તો શોર્ટ્સમાં મૂકી છે, આની શોર્ટકટ મૂકી છે. જો nમું પદ an બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો. 24 પદો એટલે an છે, a1 મળે. જો બીબુ છે, આ મોલ્ડ છે, મોલ્ડ આપણે કહીએ ને, મોલ્ડ એટલે બીબુ. એમાં 1 મૂકો એટલે પહેલું પદ મળે, a1. 2 મૂકો એટલે બીજું પદ મળે. 24 પદોનો સરવાળો કીધો છે, 24 મૂકી દો, 24 × 2 = 48 ને 3 = 51, તોય હાલે. એટલે a1 5 થયા, a2 7 થયા, d 7 - 5 એટલે 2 મળ્યા, n 24. સૂત્ર મૂકો, જવાબ આવી જાય. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 એટલે a3 600, a7 સાતમા વર્ષે 700 એટલે a7 700. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. મતલબ આ સમાંતર શ્રેણી છે એવું સૂચવે છે. સમાંતર શ્રેણી છે એવું સૂચવે છે કે ભાઈ એક સમાન વધતી હોવી જોઈએ એટલે સમાંતર શ્રેણી છે એવું કહે છે કે આ સમાંતર શ્રેણી છે. તો આપણી પાસે ડી મેળવવાની ટેકનિક છે 25. a3 600 છે તો a + 2d = 600, a બરાબર આપણને 550 મળ્યા. પ્રથમ વર્ષે એટલે પેલું પદ એ મળી ગયું સીધું. પ્રથમ વર્ષે 550 ટીવીનું ઉત્પાદન થયું હોય. 10મા વર્ષનું ઉત્પાદન એટલે a10, a + 9d 775. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા, એટલે હવે સરવાળો કરવાનો. જો કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા 7 વર્ષમાં, પહેલા વર્ષનો જેટલા ટીવી પ્લસ બીજા વર્ષના પ્લસ ત્રીજા વર્ષના પ્લસ ચોથા વર્ષના, એટલે S7 મેળવવાના છે. એટલે n = 7 મૂકો, કિંમત મૂકો, 4375 ટીવી છે એ બનાવ્યા હોય. આજે ક્વેશ્ચન નંબર 3 છે. ક્વેશ્ચન નંબર 3 મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. અને એમાં મેં એક શોર્ટકટ આપી છે કે આ બે સૂત્ર લખી નાખવાના. આવો જ્યારે દાખલો આપે, એ આપ્યા હોય, ડી આપ્યા હોય, an આપ્યા હોય, n આપ્યા હોય, sn આપેલો હોય, કંઈક અલગ શોધવાનું, 2-3 વસ્તુ શોધવાની, કે આવા પ્રકારના જ્યારે દાખલાઓ આવે ત્યારે તમારે કશું નથી કરવાનું. શું કરવાનું? તો કે આવું કરી નાખવાનું, બે સૂત્ર અહીં લખી નાખવાના. બે સૂત્ર ત્યાં લખી નાખો. પછી જે વસ્તુ આપી છે, ભાઈ એ આપેલ છે, ડી આપેલ છે, an આપેલ છે, 3 વસ્તુ આપી છે. જે 4 વસ્તુ જોઈએ આપણી પાસે, જો કઈ કઈ 4 વસ્તુ જોઈએ, જો an, a, n અને d. એવી જ રીતે sn, a, n અને d. 4 માંથી કઈ 3? આ બે જોડી છે આપણી પાસે, an વાળી જોડી છે ને sn વાળી જોડી છે. એમાંથી કઈ 3 વસ્તુ આપી છે? જો a આપી છે, d આપી છે ને an આપ્યું છે. a, d અને an. અહીંયા 3 વસ્તુ છે, a, d
એને નથી ને એસે નથી, બે જ વસ્તુ છે. તો 3 આપ્યું છે ને પકડો, આ સૂત્ર લગાડી દો, એને પકડવાનું. 3 વસ્તુ આપી છે, લગાડો. એન ઉપરથી મને કોણ મળી ગયું? એન. તો એન મળી જાય. એસએન, તો હવે એસએન નું સૂત્ર, હવે પાછ 3 મળી ગઈ. જો કઈ કઈ એ છે, એન છે, ડી છે, એન અહીં મેળ્યો ને. તો હવે 3 છે તો પછી એસએન લગાડો. રેડી? શોર્ટેસ્ટ મેથડ છે, મસ્ત મેથડ છે, મજા આવી જાય એવી મેથડ છે. પછી બે માં બબે ઘટતું હોય તો બે સમીકરણ બનશે. આપણે આગળ શીખશું એવું કંઈક. ટ્રીક ખબર પડી? ટ્રીક ખબર પડી આ પ્રકારના દાખલામાં ભાઈ? મૂંઝાવાનું જ ને. આવો ગમે એવો દાખલો આપે લિસ્ટ બનાવી નાખવાનું. એન ની 4 વસ્તુઓ છે, એસએન ની 4 વસ્તુઓ છે. એમાં કઈમાં 3 વસ્તુ આપી છે, ઈ સૂત્ર પહેલા લગાડવાનું. એટલે આમાં જે ઘટતું હશે ને એ મળશે, અને પછી ઓલું મળી જાય. જો અગેન આપણે આગળ વધીએ, જોઈએ. A3 15 છે, S10 125 છે, અને A10 શોધવાના છે. હવે જુઓ, આપણી પાસે AN, AN અને D, SN, AN અને D. આપણે A3 15 એટલે ત્રીજું પદ એ નથી આપ્યું, એ આમાંથી નથી આપ્યું. એને આપ્યું છે 3, તો કે હા 3 આપ્યું છે. D આપ્યું છે, નથી આપ્યું. D ક્યાંય આપ્યું નથી. અને AN આપ્યું છે, તો કે હા 15 આપ્યું છે. જો આમાં બે વસ્તુ નથી. બીજું આમાં S10 એટલે N આપ્યા છે 10, S10 એટલે આ પણ આપેલા છે 125. એ આપ્યા છે? નહીં, નથી આપ્યા. D આપ્યા છે? નથી આપ્યા. જો આ બે વસ્તુ ઘટે છે, બેયમાં બે વસ્તુ ઘટે છે. બેયમાં બે વસ્તુ ઘટે તો બેયમાં મૂકી દેવાના, બે સમીકરણ બને. આ બે સમીકરણ સોલ્વ કરો ને એટલે કામ તમામ. બેયમાં બે નથી આપ્યા તો બે સમીકરણ બને, અને લોપ કરો, આદેશ કરો, મજા આવી કરો, જવાબ મળે. A3 15 એટલે n આપ્યો છો 3, અને A3 15 એટલે એ નહીં આપ્યો છે, એટલે આ બે વસ્તુ આપી છે. એવી જ રીતે S10 એટલે n કેટલા છે? 10. SN 125, આ નથી આપ્યા, આ નથી આપ્યા. હવે મજા આવી? હવે હેલું લાગ્યું? આવું જ કરવાનું. બેયમાં બબે નથી આપ્યા તો બેયના સૂત્ર મૂકીને જે વસ્તુ આપી છે એ મૂકો, જે નથી આપી એમને રહેવા દો, એટલે એક સમીકરણ બનશે. આનું સૂત્ર મૂકો, જે વસ્તુ આપી છે એ મૂકો, જે નથી આપ્યું એમને રહેવા દો, એટલે બીજું સમીકરણ. લોપ કરો, એ અને ડી મળી જાય, એટલે બે મળી જાય. જે ઘટતા હતા એ બે મળી જાય. અને પછી A10 શોધવાના છે, તો A+9D મૂકજો. આ રહ્યું A+9D, જે માંગે એ મળે. પછી તો જો અગેન આ દાખલામાં જોઈએ. જોજો આ દાખલામાં જોઈએ. આપણી પાસે બે પેર બનાવીએ, AN, AN અને D, SN, AN અને D. શું આપ્યું છે? A બરાબર 2 આપ્યા છે, ઓકે. D 8 આપ્યા છે, SN 90 આપ્યા છે, ઓકે. A, D આપ્યા છે અને SN આપ્યા છે, ઓકે. SN વાળી લાઈનમાં જતા રહ્યો, E આપ્યા છે. કોણ નથી આપ્યું? N. 3 વસ્તુ આપ્યું. પહેલું સૂત્ર કયું મૂકવાનું? SN વાળું. જો મેં પહેલું SN વાળું મૂક્યું. તો આ 3 વસ્તુ આપી છે, 4 માંથી 3 આપી, તો પહેલા એ વાપરો, એટલે આ n મળી જાય, અને પછી આ n હોય તો an મળી જાય. હાલો, n 5 અથવા -9/2 ના પાડી દો. an જોઈએ છે તો an બરાબર a + n - 1 * d. જવાબ આવી ગયો. કારણ કે જો અહીં બે વસ્તુ ઘટતી હતી, અહીં એક જ ઘટતી હતી, તો આ મૂકીને આ મેળવી લ્યું. આ મળી ગયું, તો n મળી જાય. જેમીશભાઈ લેક્ચર છે કેટલા વાગે? એક ગ્લાસ ગરમ પાણી જરાક મૂકી દો. થેન્ક યુ ભાઈ. માપે કરજો ને, તમારે પીવું હોય તો કરજો પાછું. મજા આવી? મજા આવી આ દાખલામાં? આ 10 દાખલામાં બધાને ભી પડતી. કોઈ પણ દાખલો હોય આમ અગેન જોજો, જો શીખવાડું. લિસ્ટ કરો પહેલા તો. AN, AN, D.
SN AND શું આપ્યું છે? A બરાબર 8, આમ લખતા જો. AN બરાબર 62, ઓકે આ 62 આપ્યું છે. SN બરાબર 210, ઓકે આ 210 આપ્યું છે. N અને D શોધો. જો અગેન પાછા જો આ બે વસ્તુ નથી આપી, બે વસ્તુ નથી આપી, N અને D, N અને D. હવે જો જાદુ શું થયું ખબર? જાદુ શું થયું ખબર? જાદુ આ થયું, આ બે આપી છે, SN અને AN. તો ત્યારે મતલબ આપણી પાસે એક ત્રીજું સૂત્ર, જ્યારે આ બે વસ્તુ આપી હોય ત્યારે એક ત્રીજું સૂત્ર ઇન્ટ્રોડ્યુસ થાય, SN N/2 A પ્લસ AN, એટલે લાસ્ટ ટર્મ આપેલ છે. તો ત્યારે શું કરવાનું? જો SN છે, AN છે, A છે, તો ડાયરેક્ટ N મળી જશે. ગુસ્સા મગજ. જ્યારે ટોપની બે વસ્તુ આપી હોય ત્યારે ત્રીજું સૂત્ર ઇન્ટ્રોડ્યુસ કરવાનું. ટોપની બે વસ્તુ આપી હોય ત્યારે ત્રીજું સૂત્ર બોલાવવાનું. જુઓ અહીંયા આપણને એમ થાય, ઓ સાહેબ કેવડો મોટો દાખલો છે, પણ ટ્રીક શું છે? અગેન લિસ્ટ બનાવવાનું. AN AN D, SN AN D. AN 4 છે, ઓકે 4 છે. D 2 છે, D 2 છે. SN -14 છે, -14 છે. અગેન ટોપની બે વસ્તુ આવી. ટોપની જ્યારે બે વસ્તુ આવે ત્યારે આ સૂત્રને બોલાવી લેવાનું. આજે સાહિલ ભાઈ બોલાવે ત્રીજું સૂત્ર આવજો રે. હવે ત્રીજું સૂત્રને બોલાવો છો તો અહીંયા અગેન બે વસ્તુ પડી રહી, N અને A. N અને A, બરોબર? તો આમાં બે વસ્તુ છે A અને N, આમાં બે વસ્તુ છે A અને N. સમીકરણ બનાવવાનું. લેક્ચર પૂરો ક્યારે થશે નક્કી નહીં બેટા, નક્કી નહીં. ચાલો, 9 17 25 ના કેટલા પદનો સરવાળો 636 થાય? N શોધવાનું છે. એટલે ભાઈ આવા તો આવડે લલ્લુ પપ્પુ. મેં કીધું હું SN આપ્યું છે. કેટલા પદનો સરવાળો? N પદનો SN, એટલે 636 SN આપેલા છે. ચાલો, દ્વિઘાત સમીકરણ બનશે 636 ગુણ્યા 4 એટલે 25 44. એના એવા ભાગ પાડો જેની બાદ બાકી 5 થાય. તો આપણી મેથડ અહીં રહી, શેરી મેથડ. કાંઈ નહીં કરવાનું, આને બે વડે ભગાય તો બે વડે ભાગો, આને બે વડે ગુણો. અને બે વડે ભગાય ભાગ્યા તો આને બે વડે એટલે 2 દુ 4, આને બે વડે ભાગો એટલે 318, 4 ને બે વડે ગુણો એટલે 8, 318 ને બે વડે ભાગો એટલે 159. તો આને બે વડે ગુણ્યા. હવે આને બે વડે નહીં ભાગે, હવે 3 વડે ભાગવા પડશે. 3 ની ચાવી, 5 ને 6 9 15, એટલે 3 વડે ભાગવા પડશે. તો 3 વડે ભાગ્યા તો સામે 3 વડે ગુણ્યા, તો સામે 3 વડે ગુણો એટલે 16 તેરી 48, એટલે 53 અને 48 એ બેનો તફાવત કેટલો થાય છે? 5 થાય છે, જેટલો આપણે જોઈએ છે. માઇનસ એટલે તફાવત 5 થવો જોઈએ. ચાલો, n -53 ના છેદમાં 4 જે શક્ય નથી, ને n બરાબર 12. પ્રથમ 7 પદોનો સરવાળો 49 ને 17 પદોનો સરવાળો 289 હોય તો n પદોનો સરવાળો શોધો.
S7 49, S17 289. S7 ઉપરથી મને એક સમીકરણ મળ્યું કે જે a + 3d = 7 છે. S17 માં જે વસ્તુ આપી છે મૂકી દો એટલે મને A17 મળ્યું. સોરી, ઓલું કેટલું મળ્યું? a + 3d = 7 અને આ મળ્યું a + 8d = 17. બેનો લોપ કરીએ એટલે d અને a મળી જાય અને પછી જે જોઈએ છે Sn બરાબરનું સૂત્ર મૂકી દો. n પદોનો સરવાળો, n ને એમનેમ રહેવા દેવાનો, a મૂકી દો 1, d મૂકી દો 2. હવે બધા લલ્લુ પંજુ દાખલાઓ છે. એક ખાસ આ કન્સેપ્ટ સમજવા જેવો છે. આ કન્સેપ્ટ તમારા મગજમાં ફિટ કરવાનો છે. આ કન્સેપ્ટ તમારા મગજમાં ફિટ કરવાનો છે એટલે એ ઘૂસી ગયો એટલે બસ ભયો ભયો. સમજજો. કન્સેપ્ટ એવો છે કે પાંચમું પદ જોઈતું હોય ને, પાંચમું પદ સાંભળજો, પાંચમું પદ જોઈતું હોય ને તો 5 પદનો સરવાળો ઓછા 4 પદનો સરવાળો કરવાનો. 15મું પદ જોઈતું હોય ને, જો 15મું પદ એટલે A15, 15મું પદ જોઈતું હોય ને તો 15 પદનો સરવાળો માંથી 14 પદનો સરવાળો બાદ કરવાનો. A3 જોઈતું હોય ને તો S3 3 પદનો સરવાળો -2 પદનો સરવાળો બાદ કરવાનો. ક્લિયર છે? ના, દાખલો બેઝિકમાં ન આવી શકે. કોઈ એમ કે 700મું પદ શોધો, એટલે ખાસ કરીને જયારે સરવાળો હોય તો 700 પદોનો સરવાળો એમાંથી 699 પદોનો સરવાળો બાદ કરી નાખવાનો. હવે આ જે ઢાંચો આપ્યો છે ને એ Sn નો આપ્યો છે. 4n - n² Sn નો ઢાંચો આપ્યો છે. શેનો ઢાંચો આપ્યો છે? Sn નો. તો n = 1 મૂકવો એટલે S1 મળે, n = 2 મૂકવો એટલે S2 મળે, n = 3 મૂકવો તો S3 મળે. જુઓ S1 એક પદોનો સરવાળો કહું કે પેલું પદ કહું, એ તો બે એક જ થાય. એક્ઝામ્પલ છે આ 4, પેલું પદ 4, પેલા પદોનો સરવાળો 4 એટલે A1 = A = S1 થાય, બે એક જ થાય. એટલે પેલું પદ આપણને 4 મળી જાય. n = 1 મૂકો તો, n = 2 મૂકો તો મળે S2 મળે. હા, મોકલી શકો તન્વી. હા ખુશીલ, આપીશ. n = 2 મૂકો એટલે 4 દુ 8 -4 એટલે જવાબ આવે 4. S2 = 4 મળ્યો. હવે A2 જોઈતું હોય, બીજું પદ જોઈતું હોય તો બે પદનો સરવાળો માઇનસ પેલા પદનો સરવાળો, એક પદનો સરવાળો મતલબ. તો S2 - S1 એટલે મને બીજું પદ મળે, A2 મળે. હવે બસ એ જ રીતે ત્રીજું, 10મું ને 9મું પદ શોધો. બીજું પદ મળી ગયું, પેલું પદ મળી ગયું તો D મળી જાય. D મળી જાય પછી નંદ ઘેરા 10મું કીધું હોય તો A + 9D, ત્રીજું કીધું હોય તો A + 2D, 7મું કીધું હોય તો A + 6D. એટલે આ સૂત્રની વસ્તુ આ જે અંદર વાદળાની અંદર જે છે એવું કહેવા માંગે છે કે ભાઈ જેટલા મું પદ જોઈતું હોય, જેટલા મું પદ એટલા પદોનો સરવાળામાંથી એનાથી એક પદ માઇનસ કરીને સરવાળો જે મળે એ તમને એટલા મું પદ મળે. એટલે હું એમ કહું કે A4 = S4 - S3, S7 - S6. રેડી?
આખી સમજૂતી આપીશ મેં. જે જોઈતું તે મળી જાય. એ અને ડી મળી જાય તો A3 બરાબર A પ્લસ 2D, A10 એટલે A પ્લસ 9D, n બરાબર n એમ રહેવા દો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. હવે જો અહીંયા 6 વડે વિભાજ્ય અને 40 પ્રથમ 40 કહી દીધા એટલે નંબર ઓફ પદ કહી દીધા આપણને. કેટલા છે? 40. n કેટલા છે? 40. એ કેટલા છે? પહેલું પદ 6 અને પ્રથમ 40 એટલે 6, 12, 18, 24, 40 પદ સુધી. જો 40 સુધી એવું નથી લખ્યું બેટા, 40 પદ સુધી એટલે n બરાબર 40. 40 પદ સુધી કીધું છે, n બરાબર 40 છે. 40 સુધી કીધું હોય તો એ n બરાબર 40 થાય. ઝીરો અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંક. અયુગ્મ એટલે એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. 1, 3, 5, 7 છેલ્લું કયું આવશે? 49. 49. n મળી જાય કારણ કે જો આપણને શું આપ્યું છે અહીંયા જો an a n d sn a n d. એ કેટલા છે? એ આપ્યા છે 3. ઓકે, 1 આપ્યા છે, 3 ની 1. ડી કેટલા છે? 2. છેલ્લું પદ કયું આપ્યું છે? 49 છે ને, 49 એટલે an 49 આપ્યા છે. તો એ 3 વસ્તુ આપી છે આ, એટલે મારે પહેલા આ સૂત્ર મૂકવું પડે. એના ઉપરથી મને n મળી જાય અને n મળી જાય પછી આ સૂત્ર મૂકી દેવાનું. ચલો હવે આ કોયડાઓમાં તો કઈ છે નહીં, લલ્લુ પંજુ છે કોયડાઓ બધાય. એક ખાલી ગોળવા વાળો જે દાખલો છે લાકડાના ભારી વાળો, એ થોડો લોજિકલ છે, અને એક ઓલો સ્પાઇરલ વાળો અને બટેકા વાળો. જો કે બટેકા વાળો તો કઈ છે નહીં, બહુ સિમ્પલ છે. એક એન્જિનિયર છે, કોન્ટ્રાક્ટર છે, એન્જિનિયર તો નહીં પણ કોન્ટ્રાક્ટર છે. એને કોઈ એક કામ રાખ્યું છે, સરકારી કામકાજ રાખ્યું છે, અને એમાં જો એક દિવસ લેટ કરે ને તો 200 રૂપિયા દંડ છે. 2 દિવસ કામ લેટ કરે ને તો 250, એટલે પેલા 200 તો દેવાના જ, બીજા દિવસના 250 દેવાના. 3 દિવસ કામ લેટ કરે તો પેલા 200 તો દેવાના, બીજા 250 દેવાના અને ત્રીજા 300 દેવાના. પ્રત્યેક દિવસે 50 રૂપિયા વધે છે. તો એક દિવસના વિલંબ માટે 200, 250, 300 એ સમાંતર શ્રેણી બની 200, 250, 300 ક્યાં સુધી? 30 દિવસનો વિલંબ કરે. કેટલા પદ સુધી છે? નંબર ઓફ ટર્મ કેટલા છે? 30 છે. નંબર ઓફ ટર્મ, નંબર ઓફ પદ 30 છે. ડેટા એ બરાબર 200, ડી બરાબર 50, n બરાબર 30. અને કુલ કેટલો દંડ ભરપાઈ કરવી પડે SN શોધવાનું. સિમ્પલ સૂત્ર લગાડો, SN મળી જાય. સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરી છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. બહુ સિમ્પલ વસ્તુ છે. માનો કે હું ટ્રસ્ટી છું તો હું પ્રિન્સિપાલને એવું કહું 700 રૂપિયા આલ્યો, આ 700 રૂપિયા બધા છોકરાઓમાં ઇનામમાં બાટી દેવાના છે. અને શરત એટલી કે પહેલું ઇનામ છે એના કરતા જે બીજું ઇનામ છે એ પહેલા કરતા 20 ઓછું હોવું જોઈએ. ત્રીજું ઇનામ છે બીજા કરતા 20 ઓછું હોવું જોઈએ. ચોથો નંબર છે એને ત્રીજા કરતા 20 રૂપિયા ઓછા મળવા જોઈએ. એટલે D-20 સીધું ખબર પડે. પ્રથમ ઇનામ કરતા દ્વિતીય ઇનામ 20 ઓછું છે એટલે D-20, 20 ઓછું છે. n 7, નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા છે? 7. કુલ રૂપિયા કેટલા છે? 700. કેટલા રૂપિયા વહેંચવાના છે? કુલ રૂપિયા કેટલા છે? મારા પ્રિન્સિપાલ પાસે કેટલા હશે? 700 રૂપિયા હશે, એ બાંટવાના છે. તો કુલ કેટલા થાય? SN કુલ SN 700. n 7 છે, D-20 છે, તો પ્રથમ ઇનામ મળી જાય એ 160, બીજું 140, ત્રીજું 120, ચોથું 100, પાંચમું 80, એવી રીતે. જોઈ લેશો બેટા. પટેલ સ્મિથ ઉભો રહો બેટા, 1 મિનિટ જોઈ લો, કદાચ ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય ઉતાવળે.
ને આમાં ડી પ્લસ 20 લીધો છે બેટા, એટલે જવાબ આચો જ કહેવાય. સૌથી છેલ્લું ઇનામ થઈ ગયું, એમાં કોઈ વાંધો નહીં. સૌથી ઓછા મૂલ્યનું ઇનામ 40 રૂપિયા એવું લખ્યું જો, ચાલે, પણ એમાં ચોખવટ કરી જ છેલ્લે જો, સૌથી ઓછા મૂલ્યનું 40, પછીના દરેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા વધુ હોવાથી ઊંધો કન્સેપ્ટ લઈ લીધો છે, એટલે ચાલે, પણ ચોખવટ કરવી પડે વધુ હોવાથી. આમાં ઓછું કીધું છે એટલે મને પહેલું ઇનામ 160 મળ્યું છે, આમાં આ 40 મળ્યું, અહીંથી આમ શ્રેણી છે, અહીંથી આમ શ્રેણી છે. બરોબર, ચાલો. વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે પહેલા ધોરણનો દરેકના 3 ક્લાસ છે. પહેલાના 3 ક્લાસ 1A 1B 1C, 2A 2B 2C, 3A 3B 3C. મન ઉપાધ્યાય બેટા એ ગણિત શિક્ષક છે, આપણી બુક છે. હાલો, હવે જેટલામું ધોરણ ને એ ક્લાસ એટલા વૃક્ષ વાવે. પહેલું ધોરણ તો આખા વર્ગ થઈને 1 વૃક્ષ વાવવાનું, બીજું ધોરણ તો આખા વર્ગ થઈને 2 વૃક્ષ વાવવાના, ત્રીજું ધોરણ તો આખા વર્ગ થઈને 3 વૃક્ષ. ટોટલ કેટલા વર્ગ? 3. એટલે પહેલા ધોરણના 3 વૃક્ષ થયા, બીજા ધોરણના 6 થયા. કેમ? તો કે 3 ક્લાસ બબે બબે બબે. હા, બુક કરો ને તો A1 110% આવે. મેથ્સમાં તો A1 આવે છે, એમ મેથ્સમાં તો તમે 100 માંથી 100 લાવી શકો આ બુકમાં. ત્રીજું ધોરણ તો 3 ક્લાસ પ્રત્યેક 3 એટલે 9. એવી રીતે 12મું ધોરણ 3 ક્લાસ 12 3 36. સરવાળો કરવાનો છે. ઝૂમ ઝૂમ. પછી આવેલું છે શ્રેણી બનાવવી અઘરી છે. આમાં સ્પાઇરલમાં બધાને ડખો ચડે છે, કાંઈ ડખે ચડવાની જરૂર નથી. ડખે ચડવાની જરૂર જ નથી સ્પાઇરલ વાળા દાખલા. એને બી વારાફરતી કેન્દ્ર એટલે અર્ધવર્તુળ દોરવામાં આવે છે કે જેની ત્રિજ્યા અનુક્રમે 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, એવા 13 ક્રમિક અર્ધવર્તુળ. નંબર ઓફ અર્ધવર્તુળ કેટલા છે? 13. એટલે 13 પદ સુધી. એટલી તો ખબર પડી ગઈ. ઓકે, પહેલું પદ અર્ધવર્તુળ. સાંભળજો, અર્ધવર્તુળ દોરવું હોય, આખું વર્તુળ દોરવું હોય તો કેટલું થાય? 2πr. આખું વર્તુળ દોરવું હોય તો 2πr, પણ અર્ધવર્તુળ દોરવું હોય તો πr. આમ ખાલી આટલું જ અડધું, આ નહીં હો, આ નહીં, ખાલી અડધું વર્તુળ જ દોરવું છે. આખું 2πr, આટલું દોરવું હોય તો πr. ઓકે, અર્ધવર્તુળની લંબાઈ πr. હવે પેલી ત્રિજ્યા કેટલી છે? 0.5. 0.5 એટલે પેલા r બરાબર 0.5 મૂક્યા. પછી બીજી ત્રિજ્યા કેટલી છે? 1 એટલે પાઈ. ત્રીજી ત્રિજ્યા કેટલી છે? 1.5 એટલે 1.5 પાઈ. ચોથી કેટલી છે? 2 પાઈ. આવા કેટલા પદ સુધી કેટલા અર્ધવર્તુળ દોરવા છે? 13 અર્ધવર્તુળ દોરવા છે. એટલે નંબર ઓફ ટર્મ કેટલા છે? n બરાબર 13. a બરાબર 0.5 પાઈ, d બરાબર આખા પાઈમાંથી અડધો પાઈ જાય તો 0.5 પાઈ, n કેટલા છે? 13. sn બરાબર શોધવાના છે. સિમ્પલ. sn બરાબર n/2 2a + n - 1 * d 13/2 2.5 પાઈ વત્તા 13 - 1 * 0.5 પાઈ. 0.5 ના ડબલ, અડધાના ડબલ કેટલા થાય? આખું એટલે આખો પાઈ 1 પાઈ. 13 - 1 એટલે 12. 12 ગુણ્યા અડધું, 12 ના અડધા કેટલા થાય? 6 પાઈ. 6 ને 1 7 પાઈ. 13 + 7 = 91. પાઈ ની કિંમત મૂકી દીધી આમ તો 22/7. 7 7 ગયા, 2 ગુણ્યા 11, 11 ને 13 143 સેન્ટીમીટર કુંતલની લંબાઈ થાય. આ લાવી શકાય. જીગર પણ આખી કરવી પડે, મહેનત કરવી પડે, બેહવું પડે એક જગ્યાએ. અચ્છા, 2 આવી ગયા. ચાલો, ગોળવા વાળો દાખલો આના પછી છે, ઉતાવળ ન કરતા. લાકડાના ગોળવા વાળો આઈ રહ્યો. ઘણા કે સાહેબ કાપી નાખો તમે, કરાવો. છેલ્લે કરાવો તમે.
લેક્ચર દરમિયાન. બટાકા વાળો દાખલો. ડોલથી પેલું અંતર કેટલું? 5. એટલે અહીં ગયા 5, પાછું આવી નાખ્યું. એટલે પેલા કેસમાં કેટલું ચાલ્યું ભાઈ? પેલા કેસમાં ચાલ્યા કેટલું આપણે? 10. 5 અહીંયા માનો કે હું છું, બરોબર? અહીં બાલદી છે, હા મેં પેલું બટાકું, બીજું પેલું બટાકું 5 મીટર અંતર, એટલે અહીંથી ગયો 5 મીટર આયલો લીધું, બીજું 5 મીટર આયલો નાખ્યું, એટલે 10 મીટર ચાલ્યો. હવે પછીના પ્રત્યેક 3 3 છે, તો અહીં લેવા ગયો 5 ને 3 8, 8 ઉપાડ્યું, પાછો ગયો 8 અંદર નાખ્યું, એટલે 16. પેલો 10 મીટર આયલો, 5 5 10, 8 8 16, 11 11 22. કારણ કે 5 ને 3 8 ને 3 11 11. કન્સેપ્ટ ક્લિયર થઈ શકતો? 2 ગુણ્યા 5 મીટર, 2 ગુણ્યા 5 વત્તા 3 મીટર, 2 ગુણ્યા 5 વત્તા 3 મીટર. અહીં સુધી ક્લિયર થઈ છે? હાલો, આવા કેટલા છે? 10 બટાકા છે, એટલે n બરાબર 10 પદ સુધી. સમાંતર શ્રેણી આવી જાય પછી તો આપણને ભયો. અને ખબર કેમ પડે? એસએન કરવું કે હરીફે કેટલું અંતર દોડવું પડે, તો બધું સરવાળો કરવું પડે ને, બધું કેટલું દોડે એ 370 મીટર. આ લાકડાનો દાખલો છે, એ જરા જુઓ. 200 ગોળવા, ટોટલ નંબર ઓફ ગોળવા, ગોળવા એટલે લાકડાના જે થડ ગોળ હોય ને એને ગોળવા કીધા છે. ટોટલ કેટલા છે? 200. એટલે એ તો આપણને ખબર પડી કે એસએન 200 છે. ઓકે. તળિયાની હારમાં 20 છે, એનથી ઉપરમાં 19 છે, એનથી ઉપરમાં 18 છે, એનથી ઉપરમાં 17 છે. એમ કરતા કરતા ગોઠવવાના છે. હવે સૌથી ઉપરની હાર કેટલામી હશે કે જેથી કરીને 200 ગોળવા પૂરા થઈ જાય, અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા હશે? આ બે પ્રશ્નો છે. ફરી એક વખત. 20 19 18 17, એમ કરતા કરતા ઉપરની હારમાં કેટલા ગોળવા હશે કે 200 એ 200 પૂરા થઈ જાય. અને બીજું, એ ઉપરની હારમાં કેટલા હશે, કેટલામી હાર એને શોધવાનો છે, અને અને જે ઉપરનું છેલ્લું પદ એને શોધવાનો છે. તો પેલું 20 છે, ડી કેટલો થાય? એક એક ઘટતો જાય. જો 20 19 18, ડી -1 છે. એસએન કેટલા છે? 200. કારણ કે કુલ 200 ગોળવા આપ્યા છે. એને શોધવાનો છે ને એને શોધવાનો છે. કશો વાંધો નહીં. અગેન તમને મેં કીધું એમ લિસ્ટ બનાવો. એન એ એન ડી, એસએન એ એન ડી. શું છે આપણી પાસે? કુલ 200 છે, એ 20 છે, એ 20 છે. એન નથી ખબર, નથી ખબર. ડી -1 ખબર છે, -1 ખબર. આમાં બે વસ્તુ મિસિંગ છે, આમાં એક વસ્તુ મિસિંગ છે. તો આ સૂત્ર પહેલા મૂકવાનું. યસ અવની, ઈ જ શીખવાડ્યું મેં. જો ડેટા સાઈડમાં લખી નાખવાનો આપણી સરળતા માટે. વાર કેટલી લાગે? 15 સેકન્ડ. 15 સેકન્ડમાં સચોટ લોજિક ખબર પડે કયું સૂત્ર લગાડવાનું. હલો અવની, બેટા ક્લિયર થયું? એસએન નું સૂત્ર લગાડું છું. 400 ને ભાગ પાડો જેનો સરવાળો 41 થાય. n બરાબર 25, n બરાબર 16. મેં તમને કીધું 2 પ્લસ આવશે. ઉતરતા ક્રમમાં છે 20 19 18, 2 પ્લસ આવશે. પણ 2 પ્લસ આવે છે તો જે ઉપરની હારમાં કેટલા છે એ ચેક કરીએ તો એમાંથી કયો છે એ સચોટ ખબર પડે. જો n બરાબર 25 લઉં તો એ 25 એટલે a પ્લસ 24d એટલે -4. 25 ની હારમાં -4 તો એ તો શક્ય ન થાય. -4 ગોળવા ક્યાંથી કાઢવા? પણ માનો કે n બરાબર 16 લઉં તો ઉપરની હારમાં 5, તો કે હા એ શક્ય થાય. તો એનો મતલબ કે 16 હાર હશે અને સૌથી ઉપરની હારમાં 5 ગોળવા હશે. ટોટલ 16 હાર હશે કે જેમાં 200 ગોળવા છે એ ગોઠવાઈ જાય. રેવડી?
પાંચમું ચેપ્ટર બહુ સરળતાથી શીખ્યા. બધાને તકલીફ પડતી હતી આમાં, કહેતા હતા મને ગણાય સાહેબ પાંચમું ચેપ્ટર, એટલે જ રવિવારે ગોઠવું છે સમજ્યા તમે. શિદ્દતથી ભણાવી શકું નિરાતે મસ્ત. અને લાંબુ છે થોડું, થોડું નહીં આમ તો બધું લાંબુ છે, બહુ લાંબુ છે. નહીં લાંબુ ચેપ્ટર છે એટલે ક્લિયર થાય તમને મજા આવે, સમજાઈ જાય. બીજું આના ગુણભારે વધારે છે તો પછી ઇમ્પોર્ટન્સ આનું વધારે છે તો પછી થોડી વધારે આના ઉપર વર્ક કરી લઈએ આપણે. ચાલો આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.